जय श्री कृष्ण। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणत क्लेश नाशाय गोविंदाय नमो नमः। भगवद गीताना बीजो अध्याय એ અંતર્ગત આપણે આજે જે રામસુખદાસજી દ્વારા જે સંજીવની ટીકા કહેવાય છે એનો સ્વાધ્યાય કરવા જઈ રહ્યા છીએ। બીજા અધ્યાયની અંદર સંજય એ પોતે આ અધ્યાયનો પ્રારંભ કરતા એવું કહે છે કે પ્રથમ અધ્યાયની અંદર જે અર્જુનજીના વિષાદની વાત છે, અર્જુનનો જે વિષાદ એટલે કે એમનું જે પોતાના સ્વજનોને જોઈને જે મોહને લઈને જે ભય થયો કે મારા યુદ્ધ નથી કરવું, એટલા માટે થઈને પ્રથમ અધ્યાયની અંદર ભગવાન એમને સંબોધન કરે છે અને પછી આખી ભગવદ્ ગીતાની અંદર જે વિષાદનો સાદ હતો તે કૃષ્ણએ સંભાળી લીધો અને હવે કર્મયોગની વાત કરે છે। બીજા અધ્યાયમાં કર્મયોગથી અર્જુનજીને પ્રેરિત કરે છે કે આ આખું યુદ્ધ છે ને કર્મ છે તારું। કર્મ એટલે કે કર્તવ્ય, આ ક્રિયા નથી, આ કર્તવ્ય નથી, આ તારું કર્મ છે। કર્મ હોય તો કર્મનું ફળ હોય, એટલા માટે તમે આ કર્મયોગનો આશ્રય લઈ અને પછી પોતાનું જે મહાભારત છે એ અંતર્ગત તમારું જે યુદ્ધ છે એ લડો અને એના દ્વારા તમે વિજયને પ્રાપ્ત કરો, કારણ કે હું તમારી સાથે છું ને। યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શિર વિજયો ભૂતિર ધ્રુવા નીતિર્મતિર મમ। જ્યાં હું અને તું નર અને નારાયણ જો સાથે હોય તો ત્યાં વિજય નિશ્ચિત છે। આમ બીજા અધ્યાયની અંદર કર્મયોગની ભૂમિકા છે। પ્રથમ શ્લોકની અંદર સંજય બોલે છે, તમ તથા કૃપયા વિષ્ટ મશ્રુ પૂર્ણાકુલેક્ષણમ વિષીદંતમિદમ વાક્ય મુવાચ મધુસૂદન। આ પ્રમાણે કાયરતાથી ઘેરાયેલા તે અર્જુનને શોક કરતા અને આંસુઓને લીધે જેમના નેત્રોની જોવાની શક્તિ રૂંધાઈ રહી છે એવા ભગવાન મધુસૂદને આ આગળ કહેવાશે એવું આ વાક્ય કહ્યું। તમ તથા કૃપયા વિષ્ટમ એટલે કે અર્જુન રથમાં સારથી રૂપે બેઠેલા ભગવાનને એવી આજ્ઞા કરે છે કે આ બંને સેનાઓની વચ્ચે મારો રથ છે ઉભો રાખો, જેથી હું જોઈ લઉં કે યુદ્ધમાં મારી સામે હાથ ઉગામનારા કોણ છે। અર્થાત કે મારા જેવા શૂરવીરની સાથે સાહસ કરીને કયા કયા યોદ્ધા લડવા આવ્યા છે, પોતાનું મરણ સામે જોવા છતાં પણ મારી સાથે લડવાની એમની હિંમત કેવી રીતે થઈ। આ રીતે અર્જુનમાં યુદ્ધ કરવાનો જે અતિશય ઉત્સાહ હતો, વીરતા હતી, તે જ અર્જુન બંને સેનાઓમાં પોતાના કુટુંબીઓને જોઈને એમના મરણની આશંકાથી મોહગ્રસ્ત થઈને એટલા શોકાતુર થઈ ગયા છે કે એમનું શરીર ઢીલું થવા લાગ્યું છે, એમનું મોઢું છે એ સુકાવા લાગ્યું છે અને શરીરમાં ધ્રુજારી આવી અને રૂવાટા ઉભા થઈ રહ્યા, હાથમાંથી ધનુષ્ય પડી રહ્યું અને ચામડી બળી રહી છે, એમનામાં ઉભા રહેવાની પણ શક્તિ નથી અને મન પણ ભ્રમિત થઈ રહ્યું છે। ક્યાં અર્જુનનો એ સ્વભાવ હતો કે ન દૈન્યમ ન પલાયનમ, કે હું તો બહુ દીન પણ ન થઈ શકું ને હું આ યુદ્ધ છોડીને ભાગું પણ નહીં। આ વીરતાનું એક લક્ષણ છે કે વીર હોય કોઈ દિવસ બહુ આમ ગરીબડા જેવો ન બની જાય, એ હંમેશા આમ, અને ન પલાયનમ એ ક્યારેય પણ યુદ્ધ છોડીને ભાગી પણ ન જાય। અને ક્યાં અર્જુનનું આ પ્રથમ અધ્યાયની અંદર કાયરતા કે બધા દોષ અને શોકથી વ્યાકુળ થઈને રથના મધ્ય ભાગમાં બેસી જાય। જેટલા યુદ્ધ થયા છે ને એમાં કોઈ એવો નથી થયો કે જેણે યુદ્ધમાંથી ભાગવાની વાત કરી હોય, અને આ તો એક એવું ઐતિહાસિક યુદ્ધ થવાનું હતું કે જેની નોંધ લેવાની હતી, જેની તૈયારીઓ વખતે જ લોકો આશ્ચર્યમાં હતા કે આ વળી કેવડી હદે ઊંચું યુદ્ધ થવાનું છે। અને એવા યુદ્ધની અંદર યુદ્ધના પ્રથમ દિવસે યુદ્ધના શંખ ફૂંકાવાના હોય એવે સમયે આ અર્જુન બેસી જાય, આ બહુ મોટી વાત છે। મતલબ કે અહીંયા નર છે ને એ પોતાના જેવા દરેક જીવો પર કૃપા કરવા માટે થઈને પોતે નિર્બળ બનીને બેસી જાય છે કે જો આ પરિસ્થિતિ એટલે કે ખબર પડી કે આ એક એવું સ્ટેજ છે કે જ્યાંથી નારાયણ કંઈક બોલી શકે એમ છે, કૃષ્ણને બોલવાનો ચાન્સ આપવા માટે થઈને અહીંયા નર છે ને પોતાની ભૂમિકાને બહુ નીચી નિભાવે છે કે અહીંયા હવે આ એક એવું મેદાન છે કે જ્યાંથી કૃષ્ણ કંઈક બોલશે અને જો બોલતા હશે તો ત્યાંથી કંઈક એવું ક્રીમ નીકળશે, એટલે પોતે રથની અંદર બેસી જાય છે। બાકી ખરેખર એક વખત કોઈ નર્તક એ જો મંચ ઉપર આવી જાય ને અને પછી એના પગમાં જો ટાચણી વાગી હોય ને તો પણ એ પોતાનો ડાન્સ, એ પોતાનું નૃત્ય પૂરું કરીને પછી એ પોતે પોતાના દર્દને જાણે, એને પછી એ દુઃખને અનુભવ કરે, ત્યાં સુધી એને ખબર પડી જાય કે આ ઓડિયન્સ મારું છે,
આને મારે રાજી કરવા એ મારું કર્તવ્ય છે. તો યુદ્ધની તૈયારીઓ સુધી એ કઈ ન થયું ને જોઈને પછી કેમ થયું? તો અહીંયા કહે છે કે તમ તથા કૃપયા વિષ્ટમ. આના ઉપર આ રામસુખદાસજી સમજાવે છે કે અર્જુન એ મોટા આશ્ચર્ય સાથે આવી રીતે બેસી જાય છે. પહેલા અધ્યાયના 28મા શ્લોકમાં પણ સંજયે કૃપયા પરયા વિષ્ટ પદનો ઉપયોગ કરેલો અને અશ્રુ પૂર્ણાકુલેક્ષણમ. અર્જુન જેવા મહાન શૂરવીરના મનમાં આ કૌટુંબિક મોહ છવાઈ ગયો અને આંખમાં આંસુ ભરાઈ આવ્યા. જો બે જણા છે, આ તરફ અર્જુન છે અને આ તરફ ધૃતરાષ્ટ્ર છે. અર્જુન છે એ પોતાના સ્વજનોને જોઈ અને પોતે રડે છે કે અપી ત્રૈલોક્ય રાજ્યસ્ય. અરે ખાલી હસ્તિનાપુર નહીં, 3 લોકનું રાજ્ય મળી જાય ને તોય આપણે યુદ્ધ નથી કરવું. અને એક તરફ ધૃતરાષ્ટ્ર છે, પોતાના સગા 100 દીકરા કે જે આ યુદ્ધમાં ગુજરી જશે અને આમાંથી એક પણ નહીં બચે આવી પૂરેપૂરી ગેરંટી છે પહેલેથી, છતાં પણ કહે છે કે યુદ્ધ કરો, હું બેઠો છું. એક પણ એમ ના નથી પડી તું રહેવા દે, અને પોતે યુદ્ધ માટે બધાને આવાહિત થવાનું કહે છે. એટલા માટે અહીંયા એક બહુ અદ્ભુત શબ્દ રામસુખદાસજીએ કહ્યો કે કૌટુંબિક મોહ છે. આ લોકોને પોતાના કુટુંબ પ્રત્યેનો મોહ છે અને આંખમાં આંસુ ભરાઈ આવ્યા. અશ્રુ પૂર્ણા કુલેક્ષણમ. આંસુ પણ એટલા વધારે ભરાઈ આવ્યા કે નેત્રોથી સારી રીતે તે જોઈ શકતા નહોતા કે આ શું થઈ રહ્યું છે. અહીંયા એક એવો ભાવ છે કે બધું જોવાને લીધે થયું એટલે જ આંખમાં આંસુ આવી ગયા કે હવે કઈ દેખાતું નથી. અને વિષિદંતમ ઇદમ વાક્ય. આ રીતે વિષાદ કરતા કરતા, ખેદ કરતા અર્જુનને મધુસૂદને આગળના હવે શ્લોકમાં વચનો કહ્યા. અહીંયા વિષિદંતમ ઉવાચ કહેવાથી જ કામ ચાલી શકતું હતું. ઇદમ વાક્ય કહેવાની કોઈ જરૂર નહોતી, કેમ કે ઉવાચ ક્રિયાની અંદર જ વાક્યમ શબ્દ આવી જાય. વાક્ય શબ્દની અંદર વચ ધાતુ છે. વચ એટલે ઉવાચ, બોલવું. તો વાક્ય શબ્દ પાછો અંદર કેમ મૂક્યો? કહે છે તો પણ વાક્યમ કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાનના આ વચનો, આ વાણી ઘણી અદ્ભુત છે. કહેવું અને બોલવું આ બધામાં બહુ ફરક છે. અહીંયા ઉવાચ કહી રહ્યા છે, આ કંઈક કહી રહ્યા છે. બોલતો હોય ને ગમે તે બોલતો હોય, આપણે જેને ગુજરાતીમાં બબડવું કહે છે કે શું ગમે તેમ બોલે છે. કોઈ કહેતું હોય તો એમ ન શું કહે છે તું ગમે તેમ, તમે શું બોલો છો એમ કહેવાય. તો કહેવું ને બોલવું, બોલવામાં ક્યારેક એની પાછળ કોઈ તાત્પર્ય ન હોય, પણ કહેવામાં કંઈક તાત્પર્ય હોય. કોઈને કહ્યું મારે તને બોલવું છે, અહીંયા હવે એમ ન કહેવાય, મારે તને કંઈક કહેવું છે. એટલે કહેવું અને બોલવું. એટલે અહીંયા ઉવાચ ક્રિયાપદ જ કેમ વાપર્યું? તો રામસુખદાસજીનો બહુ અદ્ભુત ભાવ કીધો કે અહીંયા વાક્યમ શબ્દ કહીને કહે છે કે આ ભગવાનની વાણી છે, એટલે એને વાક્ય કીધા છે. ભરતનાટ્યમમાં કોઈ બોલ બોલાય ને તો એને વાક્ય કહેવાય. ભરતનાટ્યમ આખો જે ગ્રંથ છે એમાં કે તમે બોલ બોલો, બોલ એટલે કે વાક્ય. અર્જુનમાં ધર્મનો વાઘો પહેરીને જે કર્તવ્ય ત્યાગ રૂપી બુરાઈ આવી ગઈ હતી, એના ઉપર આ ભગવાનની વાણી સીધો આઘાત પહોંચાડનારી છે. અર્જુનનો યુદ્ધથી ઉપરામ થવાનો જે નિર્ણય હતો એમાં ખળભળાટ મચાવનારી છે. અર્જુનને પોતાના દોષનું ભાન કરાવીને પોતાના કલ્યાણની જિજ્ઞાસા જાગૃત કરાવી દેનારી છે. અને આ ગંભીર અર્થથી ભરેલી વાણીના પ્રભાવથી જ અર્જુન ભગવાનનું શિષ્યત્વ સ્વીકારીને એમને શરણે જાય છે. અને પછી અર્જુનજી કહે છે આ જ અધ્યાયમાં આગળ કે શિષ્યસ્તેહમ શાધી મામ ત્વામ પ્રપન્નમ, કે હું તમારો શિષ્ય બની ગયો. અત્યાર સુધી અર્જુનજી એ ભગવાનને ભગવાન ન માનતા કેવળ કૃષ્ણ પોતાના સ્વજન માને છે. પણ પછી એમને થયું કે આ જે રીતે મને સંબોધી રહ્યા છે તો આ કેવળ મારા કોઈ રિલેટિવ નથી થતા, આ ખરેખર જગતગુરુ છે. અને આ જગતગુરુ છે, આખા જગતને મારા રૂપમાં સંબોધે છે. તો હું આખા જગતના રૂપમાં આનો એક મેઇન લિસનર છું. એટલા માટે હું શિષ્યસ્તેહમ, હું તારો શિષ્ય છું. હે કૃષ્ણ, હું તમારો શિષ્ય થઈને આ બધું શીખું છું એમ કહે છે. એટલે ભગવદ્ ગીતા જે કોઈ પણ વાંચે છે ને એને હંમેશા એવું માનવું કે આપણે બધા ડાયરેક્ટ શ્રી કૃષ્ણના શિષ્ય છીએ. અને કૃષ્ણ છે એ બધાના જગતગુરુ, એટલે આખા જગતના ગુરુ છે. રામસુખદાસજીનો જ એવું એક ભાવ છે ગ્રંથમાં કે જ્યારે કંઈ આપણને નિર્ણય ના આવતો હોય ને ત્યારે આ 7મો શ્લોક છે ને એક વખત ભગવાન સામે બોલવું કે કાર્પણ્ય દોષો પહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમ્મૂઢ ચેતા યચ્છ્રેયસ્યાન નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહમ શાધિ મામ ત્વામ પ્રપન્નમ. કે ભગવાન આ કાયરતા રૂપી દોષને લીધે હું આ તિરસ્કારના સ્વભાવ વાળો
ધર્મની બાબતમાં, ધર્મ એટલે કર્તવ્ય એટલે કે જવાબદારી એટલે કે રિસ્પોન્સિબિલિટી, ફરજમાં હું મોહિત ચિત્ત થયેલો છું. હું આપને પૂછું છું કે જે નિશ્ચિત રૂપે મારા માટે કલ્યાણકારી હોય ને તે આપ મને કહો, કારણ કે હું આપનો શિષ્ય છું અને આપના શરણે આવેલો છું. આમાં કોઈ એક પર્ટિક્યુલર અર્જુનની વાત નથી, આ પ્રત્યેક જીવની વાત છે. એટલે કહે છે કે હું શિષ્યના રૂપમાં આપને પ્રણામ કરું છું, આપ મારા બધા જ શંકાઓનું સમાધાન કરો. આમ અહીંયા આ શ્લોકની અંદર પ્રત્યેક જીવ જો આવી રીતે ભગવાન સમક્ષ આવી અને પોતાનો ભાવ રાખે તો ભગવાન છે એમને, કારણ કે એવું કહેવાય છે કે ગીતાજીનું અવલંબન કરનારાઓને પ્રત્યેક શંકાનું સમાધાન છે ગીતાજીમાંથી મળી જાય છે. એટલા માટે આ શ્લોક બહુ અદ્ભુત છે. પછી એક અદ્ભુત ભાવ કીધો કે સંજય દ્વારા મધુસૂદન પદ કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાન શ્રી કૃષ્ણ મધુ નામના રાક્ષસને મારનારા છે. મધુમ સુદયતી, સુદયતી નષ્ટયતી, જે મધુને સુદે છે એટલે કે ખતમ કરે છે, એવા મધુ નામના રાક્ષસને મારનારા અર્થાત દુષ્ટ સ્વભાવ વાળાઓનો સંહાર કરવા વાળા છે. એટલા માટે તેઓ દુષ્ટ સ્વભાવ વાળા દુર્યોધન વગેરેનો નાશ કરાવ્યા વિના રહેશે જ નહીં. આનો સંબંધ એ થાય કે ભગવાને અર્જુન પ્રત્યે કયા વચનો કહ્યા એ હવે આગળના 2 શ્લોકમાં છે. હવે ભગવાન બોલ્યા, કુતસ્ત્વા કશ્મલમિદમ વિષમે સમુપસ્થિતમ અનાર્ય જુષ્ટમ સ્વર્ગ્ય મકીર્તિ કરમ અર્જુન. ભગવાને કહ્યું કે હે અર્જુન, આ વિષમ અવસર પર તને આ કાયરતા ક્યાંથી પ્રાપ્ત થઈ, અને જેનું શ્રેષ્ઠ પુરુષો સેવન કરતા નથી. એટલે કે જે શ્રેષ્ઠ પુરુષો છે ને એને પણ ખબર છે કે મારે આ સમયે કે જ્યારે હું યુદ્ધમાં આવીને ઉભો છું ત્યારે મારે આમાં કોઈ કાયરતાને સ્થાન જ નથી. એવે સમયે ન તો તે સ્વર્ગ આપનારી છે, ન તો તે યશ આપનારી છે. અનાર્ય જુષ્ટમ સ્વર્ગ્ય મકીર્તિ કરમ અર્જુન. આ તને યશ કે કીર્તિ કે સ્વર્ગ બેમાંથી કંઈ પણ નહીં આપે. હે અર્જુન, તો આ કાયરતા પહેલા છોડી દે. આ યુદ્ધથી તને 2 વસ્તુ મળવાની છે, યા તો તને યશ મળશે યા તો તને સ્વર્ગ મળશે. તારે આ 2 માંથી કોઈ પણ એક પ્રાપ્ત કરવાનું છે, અથવા તો આના ફળ સ્વરૂપે આ 2 વસ્તુ મળવાની છે. તું આ છોડી દે. અર્જુન નું આ સંબોધન કરી અને ભગવાન જયારે કહે છે, રામસુખદાસજી સમજાવે છે કે આ સંબોધન કરવાનું તાત્પર્ય એ છે કે તું અર્જુન, જેની અંદર રુજુતાનો ગુણ છે ને એને અર્જુન કહેવાય. અર્જુન એટલે બહુ સોફ્ટ છે. અર્જુનનો ગુણ એટલે રુજુતાનો ગુણ, કે તું તો સ્વચ્છ અને નિર્મળ અંતઃકરણ વાળો છે, તેથી તારા સ્વભાવમાં આ બાલિશતા એટલે કે કાયરતાનું આવવું એ બિલકુલ ઉલટી વાત છે. છતાં તે તારામાં કેવી રીતે આવી ગઈ? ભગવાન આશ્ચર્ય પ્રગટ કરતા અર્જુનને કહે છે કે આવા યુદ્ધના પ્રસંગે તારામાં શૂરવીરતા અને ઉત્સાહ આવવા જોઈતા હતા, પરંતુ ક સમયે તારામાં કાયરતા ક્યાંથી આવી? હવે આશ્ચર્ય 2 રીતે થાય છે, પોતે નહીં જાણવાને કારણે અને બીજાને ચેતવણી આપવાને કારણે. ભગવાનનું અહીં જે આશ્ચર્યપૂર્વક બોલવું છે તે કેવળ અર્જુનને ચેતવણી આપવા માટે છે, જેથી અર્જુનનું ધ્યાન પોતાના કર્તવ્ય તરફ ચાલ્યું જાય. પછી ભગવાને પૂછ્યું કે કુતઃ, કુતઃ એટલે ક્યાંથી, ફ્રોમ વેર. હા, કુતસ્ત્વા, કુતહત્વા. એનું તાત્પર્ય છે કે મૂળમાં આ કાયરતા રૂપી દોષ તારામાં સ્વયંમાં તો છે નહીં. ભગવાનનો વિશ્વાસ છે અર્જુન ઉપર કે તું તો મૂળ સ્વાભાવિક રીતે જરાય પણ કાયર છો નહીં, તો આ કાયરતા આવી ક્યાંથી? આ તો આગંતુક દોષ છે, એટલે કે સદા રહેવા વાળો નથી. આ ક્યારેક આ લોકોને જેને તે જોયા એને લઈને તારામાં દોષ આવ્યો છે, ખરેખર તો તારામાં છે નહીં. તો એ પછી તું એને વશ કેમ થયો? દુર્ગુણ અને સદગુણ આ બંને તો આવતા જતા જ રહે છે. આપણે એને ચાન્સ આપીએ તોય આપણી અંદર આવે, આપણે એને ચાન્સ ના આપીએ તો આપણી અંદર ના આવે. એટલા માટે તો હંમેશા જાગૃત રહેવાની વાત છે. સમુપસ્થિતમ, સમુપસ્થિતમ એટલે કે કહેવાનું તાત્પર્ય એ છે કે આ કાયરતા કેવળ તારા ભાવોમાં અને વચનોમાં જ નથી આવી, પરંતુ તારી ક્રિયાઓમાં પણ આવી ગઈ છે. 3 વાના મુજને મળ્યા, હૈયું, મસ્તક ને હાથ. આ 3 વાત છે. એમ અહીંયા વાત છે કે એક આપણે ભાવમાં જીવતા હોય, એક આપણે ક્રિયામાં જીવતા હોય, અને એક આપણે વિચારમાં જીવતા હોય. હૈયું છે એ ભાવમાં, વિચાર બુદ્ધિમાં, અને હાથ ક્રિયામાં.
તો આમાં કે છે કે કેવળ ભાવમાં ને વચનમાં કોઈ આવી જાય તો ઠીક છે, પણ તને તો યુદ્ધ નથી કરવું, હેતુ તને કઈ દેખાતો નથી કે યુદ્ધ નથી કરવું, એટલે આ તો તે ક્રિયામાં ભાઈને લાવ્યો, તો એ નકામનું. ચાલો ભાવમાં અને વિચારમાં આવી જાય તો તું હજી ફ્રી છો, પણ તું એને જયારે એપ્લાય કરે છે એ નકામું છે, એ તારા ઉપર સારી રીતે છવાઈ ગયું છે, એટલે ભય તારા ઉપર ભરાઈ ગયો છે, જેને કારણે તું ધનુષ્ય બાણ છોડીને રથના મધ્ય ભાગમાં બેસી ગયો છે. અચ્છા, અર્જુનને રથમાંથી ઉતર્યા પણ નથી અને રથ ઉપર જ બેસીને રથની અંદર જ છે અને પોતે ભય પ્રગટ કરે છે કે હું ભયભીત છું. એનો મતલબ એ થયો કે અર્જુન હાર્યા નથી. જો છોડી દેવો હોત ને તો ઉતરી જાત, ગાડી વાળી લો, પણ ત્યાં જ બેસી ગયા છે. મતલબ કે આ પોતાનો ગુણ નથી, આ આવેલો ગુણ છે, અને એ પણ સામેવાળાને જોઈ. આ બહુ સૂક્ષ્મ વાત છે. એ રથમાં જ બેસી ગયા છે, ફક્ત પોતાનું આસન છોડીને નીચે બેસી ગયા છે કે હું આ લોકોને જોઈ શકું એમ નથી જેને મારે મારવાના છે. એટલે આ ભય આવવાનું, આ મોહ આવવાનું કારણ એ આ બધા. જો આ ન હોત તો પાડી દેત, પણ આ બધા છે ને એટલે મને નડે છે. એટલે અર્જુન છે એને અક્ષોહિણી સેનાઓને મારવી છે, એને બધા જ સૈનિકો અને પ્રાણીઓ કે જે કાંઈ રથીઓ અને સારથીઓ છે બધાને પાડી દેવા છે. પણ આજે પેલી હરોળમાં જે મારા છે ને એને હું કઈ નહીં કરી શકું. એના માટે હું બંધાયેલો છે. સ્વજન છે ને એટલા માટે ઈમે સ્વજના, કે આ બધા મારા સ્વજનો છે, એ પણ વડીલો છે, એટલે આને તો હું જરાય પણ કઈ ન કરી શકું. એટલા માટે કહે છે કે આ તારામાં છે નહીં, આ આગંતુક દોષ છે. અનાર્ય જુષ્ટમ શબ્દ વાપર્યો છે. અનાર્ય એટલે કે જે આર્ય નથી, એટલે કે જે બળવાન બહાદુર નથી. ભગવાને ક્યારેક ક્યારેક તો બરોબરના અર્જુને ચીટિયા ભર્યા છે કે યાર અનાર્ય અને અર્જુન હોઈ શકે. જ્યારે શૂરવીરોમાં કોઈ નામ લે ને તો એમાં તમારું અગ્રભાગમાં નામ આવે, અને તમે આમ અનાર્યમ જુષ્ટમ આવી રીતના તમે જ્યારે બની જાઓ. જે સમજદાર લોકો છે, શ્રેષ્ઠ મનુષ્યોમાં જે ભાવો પેદા થાય છે તે પોતાના કલ્યાણના ઉદ્દેશ્યને લઈને થાય છે. એટલા માટે શ્લોકના ઉત્તરાર્ધમાં ભગવાન સૌથી પહેલા ઉપરયુક્ત પદ આપીને, એટલે કે અનાર્ય જુષ્ટમ આવું કહીને કહે છે કે તારામાં જે કાયરતા આવી છે તે કાયરતાનો શ્રેષ્ઠ પુરુષો સ્વીકાર કરતા નથી, કારણ કે તારી આ કાયરતામાં પોતાના કલ્યાણની વાત બિલકુલ નથી. શ્રેષ્ઠ વીર એ છે કે જેની અંદર ક્ષમાના ગુણ છે. તું આ લોકોને માફ કરવા માટે ડરેલો નથી. ક્ષમા વીરસ્ય ભૂષણમ. તો જે ખરેખર વીર છે ને એ સામેવાળાને માફ કરી દે, અને માફ કરીને મોટો થાય કે જા હું તને જવા દઉં છું. એટલે જે માફ કરી મોટો અને જે બાધે તો નાનો. પણ અહીંયા એ વાત નથી કે તું ડરી ગયો છો તો તું આ સામેવાળાને માફ કરવા માટે, એવી વાત નથી. કલ્યાણ ઈચ્છનારા શ્રેષ્ઠ મનુષ્યો પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંનેમાં પોતાના કલ્યાણનો જ ઉદ્દેશ્ય રાખે છે. ભગવાને 12મા અધ્યાયમાં કીધું કે પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ કાર્યાકાર્યે ભયાભયે બંધમ મોક્ષમ ચ યો વેત્તિ બુદ્ધિ સા પાર્થ સાત્વિકી. સાત્વિક બુદ્ધિ કોને કહેવાય? 18મા અધ્યાયમાં, કે જેને પ્રવૃત્તિ ને નિવૃત્તિનો ખ્યાલ છે, કે અહીંયા એક્ટિવ થવાય, અહીંયાથી એક્ટિવ ન થવાય, નીકળી જવાય. આ પ્રવૃત્ત થવાનું વાત છે, આ નિવૃત્ત થવાની વાત છે. અહીંયા મારી વૃત્તિને એટલે કામે લગાડું, અહીંને ની એટલે નિવૃત્ત કરવું. એટલે ભગવાન કહે છે કે શ્રેષ્ઠ મનુષ્યોની બુદ્ધિ, જે સાત્વિક બુદ્ધિ હોય ને એને ખબર હોય કાર્ય અને અકાર્યની, ભય અભયની, બંધન મોક્ષની, એમ પ્રવૃત્તિ અને નિવૃત્તિની. અને તું આવી વાત કેમ કરે છે? આખું યુદ્ધ નક્કી થઈ ગયું ને બરોબર આમ ચાલુ થવાની વાત હોય ને ઓન ટાઈમ તું આવું કરે, તો બંનેમાં પોતાના કલ્યાણનો ઉદ્દેશ હોવો જોઈએ. એટલા યુદ્ધથી પણ કલ્યાણ છે તો ભૂલી કેમ જાય છે? એમ એમનામાં પોતાના કર્તવ્ય પ્રમાણે કાયરતા ઉત્પન્ન નથી થતી. પરિસ્થિતિ પ્રમાણે એમને જે કર્તવ્ય પ્રાપ્ત થાય અને તેઓ કલ્યાણ પ્રાપ્તિના ઉદ્દેશ્યથી ઉત્સાહ અને તત્પરતા પૂર્વક સાંગોપાંગ કરે, તેઓ તારી જેમ કાયર થઈને યુદ્ધથી અથવા બીજા કોઈ કર્તવ્ય કર્મથી ઉપરામ થતા નથી. તેથી યુદ્ધરૂપી પ્રાપ્ત કર્તવ્ય કર્મથી ઉપરામ થવું એ તારા માટે કલ્યાણકારક નથી. એક ધર્મ હોય અને એક વિશેષ ધર્મ હોય. આ બહુ સમજવા જેવી બાબત છે. 2 સંન્યાસી ગંગા કિનારે જતા હતા. એમાં પૂર આવેલું અને પાણીનો ખૂબ ફ્લો. એમાં એક યુવાન સ્ત્રી છે ને તણાતી તણાતી જતી હતી. એટલા 2 સંન્યાસી હતા ને, એમાંથી એક કીધું કે આપણને બંનેને તરતા આવડે છે, આપણે નિત્ય ગંગા સ્નાન કરીએ છીએ,
આ સ્ત્રી છે ને એ જઈ રહી છે, ડૂબી રહી છે, મરી જશે, આપણે જોઈએ છીએ. અને જો કંઈક થઈ ગયું તો આનું પાપ એ આપણને લાગશે, કારણ કે આપણે એને બચાવી નથી શક્યા. એટલે બીજો કહે છે કે આપણે તો સંન્યાસી છીએ, સંન્યાસીના લક્ષણ પ્રમાણે આપણે આનો સ્પર્શ ન કરાય. બીજો કહે કે સંન્યાસી ખરા, પણ આપણી સામે મરી જશે તો આપણો સંન્યાસ એળે જશે કે આપણી સામે કોઈનું મૃત્યુ થઈ રહ્યું છે અને આપણે એને જવા દઈએ છીએ. તો શું કરવું જોઈએ? એટલે આ બંનેની ચર્ચામાં બીજો હતો ને એમ થઈ ગયું કે હું બચાવવા જાઉં છું, ભલે મારો સંન્યાસ ધર્મ ચ્યુત થાય, સ્પર્શ કરીએ તો ભલે કરીએ. લઈ આવ્યો, પેલીને કિનારા ઉપર મૂકી, એના શરીરની અંદર પેટમાં જે પાણી ગયેલું એને પેલા એ બહાર કાઢ્યું, પેલીને સ્વસ્થ કરી અને પછી કીધું કે બેન તું હવે તું તારા ઘેર જા. પાછા બે ચાલવા લાગ્યા. હવે પેલો નંબર નહોતો ને એને બીજાને કીધું કે આવા નાવા તમારા કામ, ખભે ઉપાડીને લાવ્યો ને આ કર્યું, એના કરતા તો ગૃહસ્થ બની ગયો હતો. વળી તો એને સ્પર્શ તો કર્યો, એને પેટમાંથી પાણી બહાર કાઢ્યું, એને તે કેટલીક વખત અડ્યો, એને તું ખભે ઊંચકીને લાવ્યો, અહીંયા મૂક્યો અને પછી એ ગઈ. કેટલાય લોકોએ જોયું. અરે ભાઈ પેલા બહુ અદ્ભુત જવાબ આપ્યો કે મેં જ્યારે ગંગાને કાંઠે ને ઉતારીને મૂકીને ત્યારે ઉતરી ગઈ હતી અને તે હજી ઉપાડી રાખીશ, તે હજી ઉપાડી રાખીશ. મારું તો 10, 15 કે 25 મિનિટ માટે સંન્યાસનો ચ્યુત થયેલો, તું હજી સંન્યાસની બહાર છો. એટલે એક ધર્મ છે અને એક વિશેષ ધર્મ છે. ધર્મનું પાલન કરતા કરતા વિશેષ ધર્મનું જ્ઞાન થાય અને આ બંને વચ્ચેનો ભેદ સમજાઈ જાય ને ત્યારે મનની અંદર પેલી શંકાઓ ન જાય. એના માટે બહુ જ આસ્થા, વિશ્વાસ અને શ્રદ્ધા રાખવી પડે. આ બાબતને એ સમજી શકે જેણે પેલા ધર્મનું કિંચિત પણ પાલન કરેલું હોય. નહીતર આ ક્રિયામાં એટલો બધો ફસાઈ જાય કે એણે પોતાના સંન્યાસ ધર્મને નિભાવવા કરતા વિશેષ ધર્મ, એણે માનવ ધર્મ નિભાવ્યો. હવે એમાં એક પોતાનો ધર્મ તો બહુ નાનકડો એવો હતો, પેલીને બચાવવું એક વિશેષ ધર્મ હતો. બસ એવી વાત છે કે અર્જુનનું પોતાના સ્વજનોને હણવું એનું ધર્મ છે, પણ ધર્મની સ્થાપના કરવી જે ઈશ્વરની ઈચ્છા છે, જેના માટે આખો અવતાર છે, એનો વિશેષ ધર્મ છે. એટલે ભગવાન કહે છે કે એના માટે આ યુદ્ધ તો બહુ નાની બાબત છે, મારો અવતાર બહુ મોટી બાબત છે. અને તું જ્યારે મારા ધર્મ એટલે કે વિશેષ ધર્મને તું સંસ્થાપિત કરવા માટે કામ કરતો હોય ત્યારે હું જે સંભવામી યુગે યુગે કરું છું એનો એક પિલર તું છે. એટલે આ તું કર, આમાં તું પાપ નથી કરતો. અને મયૈવ નિહતા, મેં જ મારેલા છે તો તું તો ખાલી, તો તું શું કામ માથે લઈને ફરે છે કે આ તો મેં કર્યું? એ પેલા સંન્યાસી જેવી વાત છે કે તું એમ સમજે છે કે હું કરું છું, ખરેખર તનાનો કોઈ પાપ જ નથી લાગવાનું, તું ખોટા પાપમાં વિચારે છે. યુદ્ધથી અથવા બીજા કોઈ કર્તવ્ય કર્મથી ઉપરામ થવું નહીં. તેથી યુદ્ધરૂપી પ્રાપ્ત કર્તવ્ય કર્મથી ઉપરામ થવું એ તારા માટે કલ્યાણકારક નથી. આ એકમાત્ર એવો ભગવાન છે કે જે કહે છે કે તું યુદ્ધ કર. અને અસ્વર્ગ્યમ, ભગવાન કહે છે કે કલ્યાણની વાત સામે નહીં રાખતા જો સાંસારિક દ્રષ્ટિથી પણ જોવામાં આવે તો સંસાર કરતા સ્વર્ગલોક ઊંચો છે, પરંતુ તારી આ કાયરતા સ્વર્ગને આપનારી પણ નથી. અર્થાત કાયરતા પૂર્વક યુદ્ધથી નિવૃત્ત થવાનું ફળ એ સ્વર્ગની પ્રાપ્તિ પણ થઈ શકતું નથી. અરે તું મૂક કે ભાઈ તું કોઈ ધર્મનું પાલન કરે છે, આ યુદ્ધથી તને જે સ્વર્ગ વગેરે ભોગો જે છે ને એની પણ તું ઈચ્છા ના રાખ. અકીર્તિકરમ, જો સ્વર્ગ મેળવવાનું પણ લક્ષ્ય ન હોય તો સારો ગણાતો પુરુષ એ જ કામ કરે છે જેનાથી તેને સંસારમાં કીર્તિ મળે. પરંતુ તારી આ જે કાયરતા છે તે આ લોકમાં યશ આપનારી નથી, પ્રત્યુત અપકીર્તિ આપવા વાળી છે. તેથી તારામાં કાયરતા આવી એ બધી જ રીતે અયોગ્ય છે. ભગવાને અહીં અનાર્ય જુષ્ટમ, અસ્વર્ગ્યમ અને અકીર્તિકરમ આ 3 પ્રકારના મનુષ્યો બતાવ્યા છે. જે વિચારશીલ મનુષ્ય હોય તેઓ પોતાના કેવળનું કલ્યાણનું ધ્યાન રાખે. જે પુણ્યાત્મા મનુષ્ય હોય તે સ્વર્ગની ઈચ્છે અને જે સાધારણ મનુષ્ય હોય એ સંસારને માન આપે. આ ત્રણેયથી તારે ઉપરત થઈને તારું કર્તવ્ય નિભાવવાનું છે. આ તો બધાની ભૂમિકા છે. દરેકને આ જન્મ લઈને યા તો અહીંયા કંઈક જોઈએ છે, આને લઈને કંઈક જોઈએ છે, યા તો એનાથી ઉપર પોતાનું કલ્યાણ સાધી લેવાની વાત છે. આ ત્રણેય વાળા યુદ્ધ તો કરવાનું જ છે. તસ્માત યુદ્ધસ્વ, એટલા માટે તું યુદ્ધ કર. ઉપરયુક્ત ત્રણેય પદો વાપરીને ભગવાન અર્જુનને સાવધાન કરે છે કે તારો જે આ યુદ્ધ નહીં કરવાનો નિર્ણય છે તે વિચારશીલ,
પુણ્યાત્મા મનુષ્યોના ધ્યેય કલ્યાણ માટે સ્વર્ગની પ્રાપ્તિ કરાવનારો પણ નથી તથા સાધારણ મનુષ્યોના ધ્યેય કીર્તિને પ્રાપ્ત કરાવનારો પણ નથી. એટલે મોહને લીધે તારો યુદ્ધ નહીં કરવાનો નિર્ણય ખૂબ જ તુચ્છ છે કે જે તારું પતન કરવા વાળો, તને નરકમાં લઈ જનારો અને તારી અપકીર્તિ કરાવનારો છે. એટલા માટે કાયરતા આવી જાય તો એ કાયરતાને કેમ દૂર કાઢવી એના માટે ત્રીજો શ્લોક. ભગવાને કહ્યું કે ક્લૈબ્યમાં સ્મગમઃ નૈતત્વયુપપદ્યતે ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્તોત્તિષ્ઠ પરંતપ. ભગવાને કીધું કે હે પૃથાનંદન પાર્થ, પૃથા કુંતીના પુત્ર પાર્થ, આ માથી મળેલું નામ છે. ક્લૈબ્યમ માસમાં, ક્લિબ એટલે નપુંસક, ક્લૈબ્યમ એટલે ક્લૈબ્યનો ભાવ, નપુંસકતાનો ભાવ. એને માસમાં તું ત્યાં ન જા, તું નપુંસકતાના ભાવને ન વર. કારણ કે તારા માટે ઉચિત નથી. ન એતત ત્વયા ઉપપદ્યતે, આ તારા માટે ઉચિત નથી. ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ, આ જે તારું હૃદયનું દૌર્બલ્ય છે ને એ ક્ષુદ્ર છે, બહુ તુચ્છ છે, એ કાંઈ જ નથી તારી માટે. ત્યક્ત્વા ઉત્તિષ્ઠ, આ મૂકી અને તું ઉત્તિષ્ઠ ઉભો થઈ જા. અને પરમ તપ, પરમ તપસ્વી, હે શત્રુઓને તું તપાવનાર એટલે એને તું બરોબર હંફાવનાર, તું ઉભો થઈ જા. ત્યક્ત્વા હૃદય દૌર્બલ્યમ, તારા હૃદયની દુર્બળતાને છોડ અને તું ઉભો થા. અહીંયા ટીકામાં કહે છે કે પાર્થ, પાર્થ સંબોધન આપતા જ ભગવાનને પોતાની માની યાદ આવે ને એટલા માટે આમ બરોબર કે તું તારા ન લડવું હોય ને તો તું કુંતી માટે લડ. આ બધા ઉભા છે ને, આમાંથી કોઈએ કુંતી સામે નથી જોયું આખું જીવન, એને જે સ્ટ્રગલ કરીશ ને તો ખરેખર એના માટે જો. અને ભગવાને આખી ગીતામાં 38 વખત પાર્થ સંબોધનનો પ્રયોગ કર્યો છે. આવું કેટલું બધું જોવા જેવું છે કે નાસે રોગ હરે સબ પીરા, સંકટ કટે મિટે સબ પીરા. હા, તો સબ પીરા 2 વાર છે. 7 વાર હનુમાનજીનું નામ છે, 2 વાર રઘુબીર, 9 વાર રામનું નામ છે આખી હનુમાન ચાલીસામાં. આવું બધું બહુ બધું ચેક કરવા જેવું છે. અહીંયા 38 વખત, જો કે ભગવાને બહુ બધા નામ આપ્યા છે, ભગવાનના પણ નામ બહુ બધા અર્જુનજી ગીતામાં બોલ્યા છે. તો 38 વખત પાર્થ સંબોધનનો પ્રયોગ કર્યો છે. અને દર વખતે કુંતીને લઈને પાર્થ અને કુંતી, કૌંતેય અને પાર્થ, 2 નામથી કુંતીજીને યાદ કરે છે. અને જેનું પુનરાવર્તન કુલ 24 વખત થયું છે. કૌંતેય 24 વખત અને પાર્થ 38 વખત. માતા કુંતીના સંદેશાની યાદ અપાવીને અર્જુનના અંતઃકરણમાં ક્ષત્રિયને છાજે એવો વીરતાનો ભાવ જાગૃત કરવા માટે ભગવાન અર્જુનને પાર્થ નામથી સંબોધિત કરે છે. અને અહીંયા કુંતીજીનો સંદેશ હતો મહાભારતના ઉદ્યોગ પર્વમાં, તમે અર્જુનને તથા યુદ્ધ માટે હંમેશા તૈયાર રહેનારા ભીમને એ કહેજો કે જે કાર્યને માટે ક્ષત્રિય માતા પુત્રને જન્મ આપે છે તેનો સમય હવે આવી ગયો છે. આપણે ત્યાં મદાલસા થયા, કુંતી થયા, અથવા તો સીતાજી થયા, આ બધાએ, આ લોકોની કોઈ સ્ટ્રગલ ઓછી નહોતી. સીતાજી કે જે વાલ્મીકીજીના આશ્રમમાં રહીને લવ અને કુશને, આમ તો કુશ મોટા, કુશ અને લવ, કુશી લવૌ ઇતિ ખ્યાતૌ, કુશ મોટા અને લવ નાના હતા. આપણે બોલીએ આમ લવ કુશ, બોલવામાં એ મીઠું લાગે, પણ આ બંને ભાઈને આવડા મોટા થઈ ગયા કે આખું રામાયણ કંઠસ્થ છે. રામાયણને પોતે ગાય છે, પોતે એને જીવી જાણ્યું છે, એના ચરિત્રોને પોતે આત્મસાત કરી લીધા છે, પણ એને ખબર નથી પડતી કે તારા પિતાનું ચરિત્ર છે. અને પોતે ઈ હદે આખું રહસ્ય સમજાવી દીધું, પણ કેરેક્ટર સાથે કોઈ લેવા દેવા જ નથી. અને કોઈ પરમ તપસ્વી રાજા છે કે જેનું ચરિત્ર છે. અને એ બંને બાળકો છે પોતે રામજીની સામે જઈને ઉભા છે, રામજીના દરબારમાં રામજીની સમક્ષ બેસીને આખી રામાયણનું ગાયન કરે છે. અને રામજી પોતે પોતાના ચરિત્રને સાંભળીને એટલા બધા અભિભૂત થઈ ગયા છે કે 7 સોપાનના સિંહાસન ઉપરથી ઉતરી અને વક્તાના ચરણોમાં આવીને બેસી જાય છે કે અદ્ભુત, હું પણ આ ચરિત્રથી અભિભૂત છું, એવું તમે ગાયન કર્યું. ઈ આ કુશ લવને તૈયાર કરનારીની માં છે. મદાલસાએ જેટલા દીકરાઓને જન્મ આપ્યો બધાને એવા જ્ઞાન આપ્યા, હોળિયામાં જેવા જ્ઞાન આપી દીધા કે તરત જ ચાલતા શીખ્યા એટલે સંન્યાસી બની ગયા. અહીંયા કુંતીની સ્ટ્રગલ આખા મહાભારતમાં જો, કુંતી સ્તુતિ તો એનું એવડું મોટું ઉદાહરણ છે. પોતે જે ભાવથી ભરેલી છે,
જ્ઞાનથી ભરેલા છે. વૈરાગ્ય તો એને જોઈતું હતું કે નહોતું જોઈતું, પરિસ્થિતિઓ એનું કોઈ ધ્યાન નથી આપ્યું. એનું જીવન એટલું બધું આખું આમ એક સ્ત્રી 5 સંતાનને એક સાથે શ્રેષ્ઠ બનાવી શકે અને એના જીવનમાં ક્યારેય પણ એના પિતાની ઉણપ ન આવે અને એને ક્યારેય પણ એવી સ્ટ્રગલ ન કરવી પડે કે જેનાથી એને એના પિતાની યાદ આવે, એવા એને તૈયાર કર્યા. આનું કામ તો આ તો કુંતીનું જ કામ છે. પેરેન્ટિંગમાં કુંતી ક્યાંય પાછળ નથી પડ્યા, સીતાજી પાછળ નથી પડ્યા અને પિતા વગેરે બાળકો બહુ શ્રેષ્ઠ બન્યા છે. અને આ કોઈ શ્રેષ્ઠ પિતાના જ બાળકો હતા કે જેને એના પિતાની છત્રછાયા ન મળી. એમાં કૃષ્ણ સ્વયં પોતે આવી ગયા. બટ દે હેવ અનધર પેરેન્ટ્સ. એની પાસે કોઈ બીજા માતા પિતા હતા પણ એને ખબર હતી છતાં પણ પોતે કોઈને રિએક્ટ નથી કર્યું. એટલા માટે અહીંયા એક નબળી નસ કે જેમાં ઈ પાર્થનું લોહી ઉકળી જાય, યસ મારે આના માટે થઈને, એટલા માટે સંબોધનો કરવામાં આવ્યા છે. વીરતાનો ભાવ જાગૃત કરવા માટે ભગવાન અર્જુનને પાર્થ નામથી સંબોધિત કરે છે. તાત્પર્ય એ છે કે પોતાનામાં કાયરતા લાવીને તારે માતાની આજ્ઞાનું ઉલ્લંઘન ના કરવું જોઈએ. ક્લૈબ્યમ માસમાં ગમહ, તારે આવા નપુંસકતાના ભાવને નથી વરવાનું. એ ભાવમાં અર્જુન કાયરતાને કારણે યુદ્ધ કરવામાં અધર્મ અને યુદ્ધ નહીં કરવામાં ધર્મ માની રહ્યા હતા. એ પહેલા અધ્યાયમાં તો એમણે સ્પષ્ટ પોતાની વાતોમાં કહી દીધું. તેથી અર્જુનને ચેતવણી આપવા માટે ભગવાન કહે છે કે યુદ્ધ નહીં કરવું એ ધર્મની વાત નથી. આ તો નપુંસકતા છે. આથી તું નપુંસકતાને છોડી દે. તારામાં આવી નપુંસકતા ના આવી જોઈએ, કારણ કે તું કુંતી જેવી વીર ક્ષત્રિયાણી માતાનો પુત્ર છે અને જાતે પણ શૂર વીર છે. શૂરતા છે ને મન સાથે જોડાયેલું છે, વીરતા છે શરીર સાથે જોડાયેલું છે. શૂરતા મનનો ભાવ છે, અંદર શૂર હોય ને બહારથી વીર હોય. અને આ લોકો તો બે છે. આપણી ભાષામાં તો શૂરવીર એક શબ્દ છે, પણ ખરેખર મનની શૂરતા, શરીરની વીરતા. ખાલી વીરતા હોય ને જો શૂરતા ન હોય ને તો હોય બોડી બિલ્ડર પણ વંદાથી બી જાય. પણ મનની અંદર શૂરતા હોય ને શરીરમાં કાંઈ બળ ન હોય પણ એનું જોમ હોય. એટલે આ વાત છે આમાં. એ લોકો તો શૂર અને વીર હતા. તાત્પર્ય એ છે કે જન્મથી અને પોતાની પ્રકૃતિથી પણ આ નપુંસકતા તારામાં બધી રીતે અયોગ્ય છે. હે પરમ તપ, અર્થાત શત્રુઓને તપાવનારો, નસાડી મૂકનારો, તો શું તું આ સમય યુદ્ધથી વિમુખ થઈને પોતાના શત્રુઓને ખુશ કરીશ? ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્તોત્તિષ્ઠ પરંતપ. અહીંયા ક્ષુદ્રમ શબ્દના બે અર્થ થાય છે. એક, હૃદયની દુર્બળતા એટલે કે તુચ્છતાને અપાવનારી અર્થાત મુક્તિ, સ્વર્ગ કે કીર્તિને આપનારી નથી. જો તું આ તુચ્છતાનો ત્યાગ નહીં કરે તો તું પોતે તુચ્છ બની જઈશ. હૃદયની આ દુર્બળતા એ તુચ્છ વસ્તુ છે. તારામાં આ શૂરવીરને છાજે એવી તુચ્છ વસ્તુનો ત્યાગ કરવો એ કોઈ કઠિન કામ નથી. એક તો તારામાં હોવી ન જોઈએ, બીજું કે તું આને રાખમાં. આ બે તુચ્છતા છે, એટલા માટે તું આને છોડી દે. તું જે એવું માને છે કે હું ધર્માત્મા છું અને યુદ્ધરૂપી પાપ કરવા માંગતો નથી, તો એ તારા હૃદયની દુર્બળતા છે, કમજોરી છે. એનો ત્યાગ કરીને તું યુદ્ધ માટે તૈયાર થઈ જા. અર્થાત પોતાને પ્રાપ્ત થયેલા કર્તવ્યનું પાલન કર. જો આ લોકોની વિઝન કેટલા ક્લિયર છે. અમુક પ્રસંગોએ ઉભા રહીને એને ઇન એવરી ડાયમેન્શન્સ જોવાની જરૂર છે કે રાત્રે 12 વાગ્યા પછી કોઈ ચક્રવર્તી રાજા એ પોતે પોતાના ગામની અંદર એક ધોબીના ઘરને બારીએ અડેલો ઉભો રહીને જોવે છે કે અંદર બે પતિ પત્ની શું વાત કરે છે. અને ધર્મ સમ્રાટ રાજા રઘુપતિ એ રામજી એક ધોબીની બે પતિ પત્નીની નિજ ગુપ્ત વાત સાંભળે અને એમાં એને મહારાણી સીતાના ચરિત્ર ઉપર પ્રશ્ન ઉઠતો દેખાય. ત્યારે રામજી એમ નથી વિચારતા કે મારા અને સીતા વિશે શું વિચાર કરે છે મારી પ્રજા. એ વિચાર કરે છે કે હું ને સીતા કાયમી નથી, પણ અત્યારે સીતા ગર્ભિણી છે. આ વાત જો નગરમાં ફેલાણી અને સીતાના કાનમાં જો આ વાત જાય તો સીતાના ગર્ભમાં રહેલા એ અમારા સંતાનો, એ સંતાનો જ્યારે આ વાતના પ્રભાવથી ડૂબે ત્યારે એ પ્રભાવને લઈને એ બાળકોની અંદર એ દુર્બળતા જો આવી જાય કે મારા માતા પિતા વિશે અમારી પ્રજા આવું વિચારે છે, એને લઈને એ અમારી પ્રજા ઉપર બહુ અસર થાય. એટલે મારે સીતાને અહીંયા ન રખાય. પોતાના ચરિત્રની, પોતાના પ્રભાવની કે પોતાની પત્ની વિશે, પોતાની પ્રજાના ભાવોની કોઈ ચિંતા નથી.
પોતે એ વિચારે છે કે ભવિષ્યમાં મારા સંતાનને કોઈ આંગળી ન ચીંધવી જોઈએ, એટલા માટે રામજી પોતાના બાળકનું સુખ વિચારે છે. અને બીજું બહુ અદ્ભુત વાત એ વિચારે છે કે હું વનમાં મોટો થયેલો છું, મને અને લક્ષ્મણને વિશ્વામિત્રજી લઈ ગયેલા અને અમને બંનેને ત્યાં મોટા કર્યા. અરે અમારા બંનેના વિવાહ પણ એમના થકી જ થયા. તો મને એટલી ખબર છે કે રાજકુમાર તરીકે અહીંયા બધી જ વ્યવસ્થાઓ વચ્ચે રહીને બહુ શ્રેષ્ઠ બનવામાં કોઈ માલ નથી. હું આશ્રમોમાં જાઉં તો હું શ્રેષ્ઠ બની શક્યો. એવી જ રીતે મારું સંતાન જો આશ્રમમાં રહીને જન્મે, હું તો જન્મ્યો મહેલમાં ને પછી આશ્રમમાં ગયો, મારે મારા બાળકને એમથી વધારે શ્રેષ્ઠ બનાવવું છે. ને આ મારા માટે બહાનું છે. એટલે હું ઘરવાળાને તો કમસે કમ કન્વિન્સ કરી શકું કે. તો તમે આ પ્રસંગને જુઓ કે સીતાજીને મોકલી દીધા. આ વાત તો અમુક શ્લોકો કે અમુક ચોપાઈની છે ને બહુ નાનકડો એવો પ્રસંગને ક્યારેક તો એ વાત ક્યારે ઉઘડતી જ નથી, પણ ખરેખર વાત તો બહુ ઊંચી છે કે ઘરમાં કેટલાયને કહેવું પડ્યું હશે, કેટલાયને કન્વિન્સ કરવા પડ્યા હશે. કોઈ બાળકનો જન્મ થતો હોય તો ઘરના વડીલોને કેટલી હદે ચિંતા હોય, અને એ બધા જયારે આવી રીતના કે ન મોકલાય એ સમયે રામજી પોતે આવો નિર્ણય લઈને પછી મોકલે, તો આ પ્રસંગ બહુ તુચ્છ હતો ખરેખર. આ જો ખરેખર એવી જ રીતે કે જેવી રીતે એના ઘરમાં જ હતો બે માણસની વચ્ચે, એવી રીતે આખા ગામમાં ફેલાયો હોત તો વાત કંઈક જુદી હોત. પણ રામજી આ વાતને આખી ફેરવી દીધી. એમ તું એવું માને છે કે તું ધર્માત્મા છે ને તારે પાપ નથી કરવું, પણ તું આ યુદ્ધ માટે તૈયાર થઈ જા અને કરેલા કર્તવ્યનું પાલન કર. અહીં અર્જુનની સામે યુદ્ધરૂપી કર્તવ્ય કર્મ છે. આ કારણથી ભગવાન કહે છે કે ઉઠ, ઉભો થઈ જા અને યુદ્ધરૂપી કર્તવ્યનું પાલન કર. ઉત્તિષ્ઠ પરંતપ અને કર્તવ્યમ કર. ભગવાનના મનમાં અર્જુનના કર્તવ્યના વિષયમાં જરા જેટલો પણ સંદેહ નથી. તેઓ જાણે છે કે બધી દ્રષ્ટિએ અર્જુનની માટે યુદ્ધ કરવું એ જ કર્તવ્ય છે. એટલે મહેનત ત્યાં જ કરાય. કૃષ્ણ કોઈની સામે ઉઘડ્યા નહીં, અર્જુનની સામે ઉઘડ્યા. એટલે કે છે કે આટલું રડે છે, આટલો ધ્રુજે છે ને બધું મૂકી દીધું, તો ભગવાનને એમ ન થયું કે મૂકો આને, આની જગ્યાએ ભીમને પકડો. એ તો ચાર એગ્રી જ છે ને, આને ઘરે ધાબળો ઓઢાડી ઉડાવી દેવાય કે તું આરામ કર, કાલે આવજે. આ જો સમજો કૃષ્ણ ભગવાને કીધું કે નહીં, મહેનત આમાં કરવા જેવી છે, કારણ કે અહીંયા ઉગશે. ને કે ભગવાન એમ ન કરી શકે કઈ વાંધો નહીં, આપણે રથ રિટર્ન લઈએ, હું ભીમનો સારથી બની જાઉં, અથવા તો આપણે બે ચાલ્યા જઈએ, આજ બધી તમે ચાર સંભાળો. આ ન થઈ શકતું હોત, પણ નહીં, ભગવાન કીધું આ વાવણીનો સમય છે, અહીંયા વાવવા જેવું છે. અને ત્યારે બરોબર આ ભગવદ્ ગીતા એટલે ક્યારેક કહેવાય અને પછી એ કહેવાય તો એવું ઉગે, અને ઉગે તો પછી કેવું ઉગે એ તો વાવનારને ખબર છે. એટલે ભગવાનને જરા પણ શંકા નથી. એટલે એને જરા એવી ઈચ્છા કે પેલું ઓછું લાગ્યું કે આ અત્યારે રડશે, અત્યારે છોડી દેશે તો શું થશે. ભગવાનને અર્જુનનો પોતાના ઉપર નથી, એના કરતા વધારે વિશ્વાસ છે કે તું કરી શકે એમ છો. પૂરું કર્મ, તું કર્મ કર. તેઓ જાણે છે કે બધી દ્રષ્ટિ અર્જુનની માટે યુદ્ધ કરવું એ કર્તવ્ય છે. એટલે અર્જુનની પોલી દલીલોની પરવા નહીં કરીને એમને પોતાના કર્તવ્યનું પાલન કરવા માટે ઝટપટ આજ્ઞા આપે છે કે પૂરી તૈયારી સાથે તે યુદ્ધ કરવા ઉભો થઈ જા. પહેલા અધ્યાયમાં અર્જુનને યુદ્ધ નહીં કરવા વિશે ઘણી દલીલો કરી હતી. એ દલીલો પ્રત્યે જરા પણ આદર કર્યા વિના ભગવાને એકાએક અર્જુનને કાયરતા રૂપી દોષ માટે તેની ઝાટકણી કાઢી અને યુદ્ધ માટે ઉભા થઈ જવાની આજ્ઞા આપી દીધી. આથી અર્જુન પણ પોતાની દલીલોનું સમાધાન નહીં મળતા એકાએક ઉત્તેજિત થઈને બોલી ઉઠ્યા. અર્જુન કહે છે, કથમ ભીષ્મમ અહમ સંખ્ય દ્રોણમ ચ મધુસૂદન ઈશુભી પ્રતિયોત્સામી પૂજાર્હાવરી સૂદન. કહે છે કે હે મધુસૂદન, હું રણભૂમિમાં ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય સાથે બાણોથી કઈ રીતે યુદ્ધ કરું? કેમ કે હે હરિસૂદન, તેઓ બંને પૂજનીય છે. હવે ફોડ પાડીને કે જો મને આ બીક લાગતી હતી ને એમાં સ્પેશિયલ ક્વોલિટીમાં બે છે કે બાકી બધાને તો ચાલો હજી આમ પેરેલલ માનીને હું આ બેનું શું બેસનો સંબોધન કર્યા. પેલામાં મધુસૂદન અને હરિસૂદન, આના પેલા પણ મધુસૂદન શબ્દ, અગેઇન મધુસૂદન શબ્દ. આ બે સંબોધનો આપવાનું તાત્પર્ય એ છે કે દૈત્યો અને શત્રુઓને મારનારાઓ આપ છો. જે દુષ્ટ સ્વભાવ વાળા, અધર્મમય આચરણ કરવા વાળા અને દુનિયાને કષ્ટ આપવા વાળા મધુ, કૈટભ વગેરે જે દૈત્યો છે તેમને આપે માર્યા.
અને જો વિના કારણે દ્વેષ રાખે છે, અનિષ્ટ કરે છે, એવા શત્રુઓને પણ આપે માર્યા છે. આ મધુકૈટભ એ લોભ અને મોહનું પ્રતીક, એટલે આ બેને ભગવાને માર્યા. દેવીની ઉત્પત્તિ વખતની આખી વાત છે. મધુ અને કૈટભ એ કાનના મેલમાંથી પ્રગટ થયેલા, અને એ બેને ભગવાને માર્યા એવી વાત છે આખી. એટલે લોભ અને મોહ આ બે, આપણે તો કહેવાય કે લોભ પાપસ્ય કારણ. લોભને લીધે બધા પાપ થાય. કાં તો લોભ હોય ને કાં તો મોહ, આ બે મૂળિયા છે, એનાથી બધા જ પાપ થાય. એવા શત્રુઓને પણ આપે માર્યા છે, પરંતુ મારી સામે તો પિતામહ ભીષ્મ અને આચાર્ય દ્રોણ ઉભા છે. હવે અર્જુનની દલીલ બહુ પાક્કી છે કે તમે જેને જેને માર્યા ને એમાંથી એકય તમારા નહોતા, આ તો બધા મારા ઘરના છે. જેઓ આચરણોમાં બધી રીતે શ્રેષ્ઠ છે ને મારા ઉપર અત્યંત પ્રેમ રાખવા વાળા છે, અને પ્રેમપૂર્વક મને વિદ્યા આપવા વાળા છે, એવા મારા પરમ હિતેચ્છુ દાદા અને વિદ્યા ગુરુને હું કેવી રીતે મારું? કથમ એટલે કેવી રીતે, એનો મતલબ ઈ થયો કે મારે નો મારે એવી રીતે નથી કીધું. હાઉ ટુ ટ્રીટ, મારે નથી મારે એવું નથી, તમે મારે પેલા સમજો એમ કે મારે એમ સીધે સીધું તો ના પૂછાય. એટલે હું તમને આમ બહુ પ્રેમથી ફોડ પાડીને હવે પૂછી લઉં કે કથમ કેવી રીતે. તમે મને એમ કહો છો કે હું કાયર છું, પણ મારી એવી વાત નથી. એટલું આમ તમે જેટલું ખોલો ને, કમળ જેવું છે આ ગીતાજીનું, કે જેટલું ઊંડાણ, ખરેખર તો 5 કે 10 પુસ્તકો રાખ્યા હોય ને એક શ્લોક જોયો હોય ને, અને ભલે 700 દિવસમાં 700 શ્લોક થાય, પણ એટલું અદ્ભુત વસ્તુ છે ને, જેણે જેણે લખ્યું એને ગીતાજી ઉપર ખુલી ગયા છે બધા. કારણ કે સૌને એમ લાગે છે કે આ મારા માટે બહુ મોકળું મેદાન છે. સામાન્ય પહેલી વાર વાંચનારો હોય ને એને પોતાનું લાગે, એને ગીતાજી પોતાના લાગે. એટલો વ્યાપક ગ્રંથ, અગેન કોઈ બોલી નહીં શકે, એટલી અદ્ભુત વાત. સૌને એમ જ લાગે કે મારું છે, અને કૃષ્ણ અર્જુનને નહીં, મને જ કહે છે. એટલે આપણે આ ગીતા વાંચવું એટલે શું? મીટિંગ વિથ કૃષ્ણ. કે આપણે કૃષ્ણ સાથે બેઠા છે, એ આપણને સમજાવે છે કે તું આ જો. એટલે એવી અદ્ભુત વાત છે. હું કાયરતાને કારણે યુદ્ધથી વિમુખ નથી થઈ રહ્યો, પ્રત્યુત ધર્મને જોઈને યુદ્ધથી વિમુખ થઈ રહ્યો છું. પરંતુ આપ કહી રહ્યા છો કે આ કાયરતા, નપુંસકતા તારામાં ક્યાંથી આવી ગઈ? આપ જરા વિચારો કે હું ભીષ્મ પિતામહ અને આચાર્ય દ્રોણ સાથે બાણોથી યુદ્ધ કેવી રીતે કરું? મહારાજ, આ મારી કાયરતા નથી. કાયરતા તો ક્યારે કહી શકાય જ્યારે હું મરવાથી ડરું. હું મરવાથી ડરી રહ્યો નથી, ઉલટું મારવાથી ડરી રહ્યો છું. સંસારમાં બે જ પ્રકારના સંબંધો મુખ્ય છે, એક જન્મનો સંબંધ અને એક વિદ્યાનો સંબંધ. એટલે આપણે ત્યાં બે પ્રકારના વંશ હોય, એક ઓરસ વંશ અને એક વિદ્યા વંશ. એક પિતા અને પુત્ર, પિતા પુત્ર એક, અને ગુરુ શિષ્ય એ સંબંધ. એટલે આ બંને પરંપરા. જન્મના સંબંધથી તો પિતામહ ભીષ્મ મારા પૂજ્ય છે, અને બાળપણથી જ હું જેમની ગોદમાં ઉછરેલો છું, અને હું એમને પિતાજી પિતાજી કહેતો, તેઓ પ્રેમથી કહેતા કે હું તો તારા પિતાનો પણ પિતા છું. આ રીતે તેઓ મારા ઉપર ઘણો જ પ્રેમ અને વહાલ રાખતા આવ્યા છે. અને વિદ્યાના સંબંધથી આચાર્ય દ્રોણ અમારા પૂજનીય છે. તેઓ મારા વિદ્યા ગુરુ છે. એમનો મારા પર એટલો સ્નેહ છે કે તેમણે ખાસ પોતાના પુત્ર અશ્વત્થામાને પણ જેટલું ભણાવ્યો નથી. અને એમણે બ્રહ્માસ્ત્ર વાપરવાનું તો બંનેને શીખવાડ્યું, પરંતુ બ્રહ્માસ્ત્રને પાછું વાળવાનું તો મને જ શીખવાડ્યું. પોતાના પુત્રને નહીં, એમણે મને એ વરદાન પણ આપ્યું છે કે મારા શિષ્યોમાં અસ્ત્ર શસ્ત્રની કલામાં તારાથી ચડિયા તો બીજો કોઈ થશે નહીં. એવા પૂજનીય પિતામહ અને આચાર્ય દ્રોણની સામે તો વાણીથી રે તું એવું કહેવું એ પણ એમની હત્યા કરવા સમાન પાપ છે. પછી મારવાની ઈચ્છાથી એમની સાથે બાણોથી યુદ્ધ કરવું એ કેટલા ભારે પાપની વાત છે. ઈશુભિ પ્રતિયોત્સામી, સંબંધમાં મોટા હોવાને લીધે પિતામહ ભીષ્મ અને આચાર્ય દ્રોણ એ બંને આદરણીય અને પૂજનીય છે. પૂજાર હોવ, પૂજાને યોગ્ય. એમનો મારા ઉપર પૂર્ણ અધિકાર છે, તેથી તેઓ તો મારા ઉપર ઘા કરી શકે છે, પરંતુ હું તેઓના ઉપર બાણોથી કેવી રીતે પ્રહાર કરું? એમનો પ્રતિદ્વંદ્વી થઈને યુદ્ધ કરવું એ તો મારા માટે બહુ મોટા પાપની વાત છે, કારણ કે બંને મારા દ્વારા સેવા કરવાને યોગ્ય છે. પૂજા અર્હા, પૂજાર હોવ, અર્હા એટલે સેવા, અને સેવાથી પણ વધીને પૂજા કરવાને યોગ્ય છે એવા પૂજ્યજનોને હું બાણોથી કેવી રીતે મારું? હવે આગળ કહે છે કે ગુરુન હત્વા હિ મહાનુભાવાન શ્રેયો ભોક્તુમ ભેક્ષમપી હલોકે હત્વાર્થ કામાંસ્તુ ગુરુ નિહૈવ ભુંજ્ય ભોગાન રુધિર પ્રદિગ્ધાન.
મહાનુભાવ અને ગુરુજનોને નહીં હણીને આ લોકમાં હું ભિક્ષાનું અન્ન ખાવાનું પણ કલ્યાણકારી સમજુ છું. કેમ કે ગુરુજનોને હણીને આ લોકમાં લોહીથી ખરડાયેલા અર્થ અને કામરૂપ ભોગોને તો હું ભોગવીશ, બીજું તો શું. આ શ્લોકથી એવું સ્પષ્ટ થાય છે કે બીજા ત્રીજા શ્લોકોમાં ભગવાને કહેલા વચનો હવે અર્જુનના હૈયામાં અસર કરી રહ્યા છે. એનાથી અર્જુનના મનમાં એ વિચાર આવી રહ્યો છે કે ભીષ્મ, દ્રોણ વગેરે ગુરુજનોને મારવા એ ધર્મયુક્ત નથી. એવું જાણવા છતાં પણ ભગવાન મને કોઈ પણ સંદેહ વગેરે યુદ્ધને માટે આજ્ઞા આપી રહ્યા છે, તો મારી સમજમાં કંઈક ભૂલ છે. એટલે જ્યારે આપણને નથી સમજાતું ને, ત્યારે જ્યાંથી સમજાય છે ને એનો ક્યારેક દોષ નથી હોતો. આ સમજનારે હંમેશા ધ્યાન રાખવું પડે. એક છે કે જે સમજાવે છે એ સમજે કે સમજનારની ભૂમિકા શું, એ ગમે તે સોર્સ હોય, વ્યક્તિ કે વસ્તુ કે એપ્લિકેશન્સ કે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ, પણ મોટા ભાગે ભૂમિકા સમજનારની છે. કે હંમેશા કોઈ વક્તા કે સમજાવનાર કે કોઈ ગુરુ એ અધપતન કરીને કોઈ શિષ્યની ભૂમિકા સુધી જાય, એના કરતા શિષ્ય એવું કરે કે હું જેની પાસે બેઠો ને એના લેવલ ઉપર હું ચડું. મે બી આ બહુ વધારે અસરકારક છે. જ્યારે કોઈ અમુક લેવલને પ્રાપ્ત કરનાર એ જ્ઞાનનો કોઈ પણ સોર્સ એ પોતે નીચે ઉતરીને જો સામાન્ય માણસ સુધી પહોંચવા જાય ને પછી એને ઉપાડીને ઉપર લઈ જવાય, એના કરતા નીચે વાળો થોડીક મહેનત કરે કે મને આમાં બહુ શંકા જાય છે, મને આમાં બહુ ડાઉટ છે, મને આમાં સમજાતું નથી, પછી એ પોતે બે ચાર દાદરા ચડે, એ બહુ વધારે સહેલી વસ્તુ છે. પણ પેલો એકવાર જો ઉતરી ગયો ને આને ચડાવવા માટે, તો પછી બેન ઉપર ચડવું પડશે. એના કરતા આ એકલો ટ્રાય કરે, અમુક સમય લાગે પણ પછી એ પકડી લે કે હા આ બરોબર છે. એટલે એ વધારે આપણી પરંપરાઓમાં જો ગુરુને મહત્વ વધારે આપવામાં આવ્યું, યદ્યપિ ભૂમિકા શિષ્યની હોય. પરીક્ષિત મહારાજે પ્રશ્ન પૂછ્યા તો સુખદેવજીએ જવાબ આપ્યા, અને અર્જુને પ્રશ્ન પૂછ્યા ને તો કૃષ્ણ ભગવાને જવાબ આપ્યા. એટલે ખરેખર બેયનું જરૂરિયાત બેયની છે. પણ ભૂમિકા કોની? ભગવદ્ ગીતા કોણ કીધી? તો કે કૃષ્ણે કીધી. અર્જુન તો ભૂમિકામાં છે, અને એના ઉપર જે વાત થઈ રહી છે ને કૃષ્ણ થઈ રહી છે. પણ એમાં વાત એવી છે કે અર્જુન છે ને કૃષ્ણને સમજવા માટે ચડ્યા છે, અને આખી યાત્રા જે જોઈ જાય ને એને ખબર પડે કે ઓલો રડતો હતો ને ત્યાંથી લઈને ઉભેલો અને પૂરેપૂરા બળ સાથે, કળ સાથે, સમજદારી સાથે, અને પછી એ પોતે આખું યુદ્ધમાં પોતે વ્યક્ત થાય છે. પણ જે કઈ અવ્યક્ત હતું એને જાણવા માટે એને કોશિશ કરી, અને પછી કૃષ્ણના લેવલ સુધી પહોંચ્યા. એના સાક્ષીઓ કેટલા અભિભૂત થયેલા ભીષ્મ સ્તુતિમાં કે અમે જોયું કે આ બધું તમે બંને વચ્ચે જે ચાલતું હતું એ કે બધું અનનોન નહોતું. અમે જોતા હતા પણ અમે તમને પામી ના શક્યા, અને અર્જુન તમને પામી શક્યા. એટલા માટે 2-3 શ્લોકમાં તો ભીષ્મ દાદાને થોડોક આમ જેલેસી ફીલ થાય કે હા તમે પાર્થ સારથી, તમે પાર્થના સારથી છો, તમારો મિત્ર અર્જુન છે મને ખબર છે, બાકી અમે તો તમારા દર્શન માટે આટલી મોટી જિંદગી કાઢી, પણ તમે અમને એ રીતે ના ફળ્યા જેમ અર્જુનને ફળ્યા. મતલબ પાત્રતાને ઘણા છે ને અહીંથી ઉપર 60 ના હોય, ઘણા અહીંથી નીચે 60 ના હોય, ઘણા અહીંથી ઉપરના 20 ના હોય, ઘણા અહીંથી નીચેના 20 ના હોય. આ બેની ઉંમર બહુ જુદી છે, ધડ મસ્તકની. એટલે કોની ક્યારે કઈ મેચ્યોર થાય કઈ જરૂરી નહીં, એવું છે. એટલે આમાં કહે છે કે હવે અસર થઈ, હવે ખબર પડી ગઈ કે મારામાં કઈક મિસ્ટેક થાય છે. એટલા માટે અર્જુન હવે અગાઉના શ્લોકની માફક ઉત્તેજિત થઈને બોલતા નથી, પણ બહુ નરમાશથી બોલે છે. આખી ગીતાને તમે જેટલી વખત વાંચો એટલી વખત તમને ખબર પડે કે ડાયલોગ બોલવા વખતે અર્જુન અને કૃષ્ણના મુખની મુખાકૃતિઓ અને એના ભાવોની સંભાવનાઓ કેવી હશે એ તમને એક એક શ્લોકે દેખાય. પણ એના માટે બરોબર આમ જોવું પડે. તૈયાર પિસ્તાનું પેકેટ લઈએ તો એ મજા નથી જે ઓલું ફોલી ફોલીને ખાવાની છે. એ તો ખાવાની મજા લેનારાને ખબર પડે. એમ ગ્રંથનું પરિશીલન શું છે ને એ તો ગ્રંથને પરિશીલન કરનારાને ખબર પડે કે આ રોજ અગ્નિહોત્ર કરીને આગ કરીને પછી એમાં આહુતિ આપવાની અલગ, દિવાસળી આપી દીધી એની મજા જુદી છે. એટલે રોજ બહુ થઈ જવું જરૂરી નથી, પણ રોજ કેટલું થવું એ બહુ જરૂરી છે. એટલે માખણ બને એ બહુ જરૂરી છે, પણ એના માટે મંથન જરૂરી છે. પછી હવે શબ્દો વાપરે છે કે હવે અર્જુન પોતાના પક્ષને નજર સમક્ષ રાખીને કહે છે કે જો હું ભીષ્મ, દ્રોણ વગેરે પૂજ્યજનોની સાથે યુદ્ધ નહીં કરું તો દુર્યોધન પણ એકલો મારી સાથે યુદ્ધ નહીં કરે.
આ રીતે યુદ્ધ ન થવાથી મને રાજ્ય નહીં મળે અને જેથી મારે દુઃખ ભોગવવું પડશે. મારો જીવન નિર્વાહ પણ મુશ્કેલીથી થશે. તે એટલે સુધી કે ક્ષત્રિયને માટે જે ભિક્ષાવૃત્તિનો નિષેધ છે તેને પણ જીવન નિર્વાહને માટે મારે સ્વીકાર કરવો પડશે. પણ ગુરુજનોને મારવા કરતા હું તે કષ્ટદાયી ભિક્ષાવૃત્તિને પણ સ્વીકારવાનું શ્રેષ્ઠ માનું છું. ઇહલોકે એટલે કે આ લોકમાં જો કે ભિક્ષા માગીને ખાવાથી આ સંસારમાં મારું અપમાન અને તિરસ્કાર તો થશે, લોકો મારી નિંદા કરશે, તો પણ ગુરુજનોને મારવા કરતા મને લાગે છે કે ભિક્ષા માગવી બહુ ઉત્તમ છે. અપી કહીને, અપી એટલે બટ, પણ કહેવાનું તાત્પર્ય એ છે કે મારે ગુરુજનોને મારવાનો પણ નિષેધ છે અને ભિક્ષા માંગવાનો પણ નિષેધ છે. તો આ બે પૈકી ગુરુજનોને મારવામાં મને વધારે નિષેધ જણાય છે. એટલે બે વસ્તુ મને તો અયોગ્ય જ લાગે છે, પણ આ બે માંથી તો કોઈ એક ચૂઝ કરવાની હોય તો ભિક્ષાવૃત્તિને ચૂઝ કરીશ. આ લોકો નહીં મારું. હત્વા અર્થ કામસ્તુ રુધિર પ્રદિગ્ધાન. હવે ભગવાનના વચનો તરફ દ્રષ્ટિ કરતા અર્જુન કહે છે કે જો હું આપની આજ્ઞા અનુસાર યુદ્ધ કરું તો યુદ્ધમાં ગુરુજનોની હત્યાના પરિણામ રૂપે હું એમના લોહીથી ખરડાયેલા આ ધન વગેરેની કામના જ, કારણ કે પછી તો યુદ્ધ પૂરું થાય પછી બધું ઉતારી લેતા, ત્યાંથી બધું ઉપાડી લેતા, ને એ બધું ધન ને એ બધાને પછી વાપરવાનું, એમાંથી ઘર સંસાર ચલાવવાનો. કેવા ભોગો તો ભોગવીશ, મને તો ભોગો જ મળવાના છે. એ ભોગો મળવાથી મુક્તિ થોડી મળશે, શાંતિ થોડી મળવાની છે. અહીં એ પ્રશ્ન છે કે ભીષ્મ, દ્રોણ વગેરે ગુરુજનો ધન દ્વારા જ કૌરવો સાથે બંધાયેલા હતા. એટલે અહીં અર્થ કામાન પદને ગુરુન પદનું વિશેષણ માની લેવામાં આવે તો શું વાંધો છે? એનો જવાબ એ છે કે અર્થની કામના વાળા ગુરુજનો એવો અર્થ કરવો યોગ્ય નથી, કારણ કે ભીષ્મ પિતામહના આચાર્ય દ્રોણ વગેરે ગુરુજનો ધનની કામના વાળા નહોતા. તેઓ તો દુર્યોધનના વૃત્તિ ભોગી હતા, દુર્યોધનની વૃત્તિને ભોગવનારા. એમણે દુર્યોધનનું અન્ન ખાધું હતું, એટલે યુદ્ધના સમયે દુર્યોધનનો સાથ નહીં છોડવાનું કર્તવ્ય માનીને તે કૌરવોના પક્ષમાં ઉભા હતા. બીજી વાત, અર્જુને ભીષ્મ, દ્રોણ વગેરેને મહાનુભાવાને એવું કીધેલું, એટલે કે એવા શ્રેષ્ઠ ભાવ વાળાઓ કે જેને ધનની કામના વાળા કેવી રીતે કહી શકાય? હવે મહાનુભાવાનનો તમે આમ શબ્દને બ્રેક કરો તો મહા અનુભાવાન, જેને બહુ બધા અનુભવ છે. આમાં બોલું ને, હું કહું છું કે આમાં મહા અનુભાવાન, જેને બહુ બધા અનુભવ છે, અથવા મહાનુભાવાન એટલે જે બહુ શ્રેષ્ઠ છે. ભાવ વાળાઓને ધનની કામના તો કોઈ હતી નહીં. તાત્પર્ય એ છે કે જેઓ મહાનુભાવ છે તેઓ અર્થની કામના વાળા હોઈ શકતા નથી, અને જેઓ અર્થની કામના વાળા છે તે મહાનુભાવ થઈ શકતા નથી. એટલે અહીં અર્થ કામાન પદ ભોગાન પદનું વિશેષણ છે. આવા મોટા મોટા અર્થ અને કામના ભોગોને ભોગવવું એ લોકોને પણ. અને પછી વિશેષ કામ વાત એવી કરી કે ભગવાને બીજા ત્રીજા શ્લોકોમાં અર્જુનના કલ્યાણની દ્રષ્ટિથી જ એમને કાયરતા તેજના યુદ્ધ માટે ઉભા થવાની આજ્ઞા આપી. પરંતુ અર્જુન તો ઊંધું જ સમજ્યા કે ભગવાન રાજ્ય ભોગવવાની દ્રષ્ટિથી યુદ્ધની આજ્ઞા આપે છે. પહેલા તો અર્જુનનો યુદ્ધ નહીં કરવાનો પક્ષ હતો, જેથી તેઓ ધનુષ્ય બાણ છોડીને શોકમગ્ન થઈને રથના મધ્ય ભાગમાં બેસી ગયા, અધ્યાય 1માં 47માં શ્લોકમાં. પરંતુ યુદ્ધ કરવાની તરફેણ તો ભગવાનના કહેવાથી જ થઈ છે. તો તાત્પર્ય એ છે કે અર્જુન માનવું હતું કે અમે લોકો તો ધર્મને જાણીએ છીએ, પરંતુ દુર્યોધન વગેરે ધર્મને જાણતા નથી. તેઓ તો ધન અને રાજ્યના લોભથી યુદ્ધ કરવાને માટે તૈયાર છે. હવે એ જ વાત અર્જુન અહીં પોતાને માટે કહે છે કે જો હું પણ આપના આજ્ઞા પ્રમાણે યુદ્ધ કરું તો એના ફળ સ્વરૂપે તો મને ધન, રાજ્ય વગેરે તો પ્રાપ્ત થશે, એ પણ આ લોકોના લોહીથી ખરડાયેલું. આ રીતે અર્જુનને યુદ્ધ કરવામાં માત્ર બુરાઈ જ બુરાઈ દેખાણી. જે બુરાઈ બુરાઈના રૂપમાં આવે છે એને દૂર કરવાનું ઘણું સુગમ થાય, પરંતુ જે બુરાઈ ભલાઈના રૂપમાં આવે ને મિટાવવાનું બહુ મુશ્કેલ છે. જેવી રીતે સીતાજીની સમક્ષ રાવણ અને હનુમાનજીની સમક્ષ કાલનેમી રાક્ષસ આવ્યો, ત્યારે એમને સીતાજી અને હનુમાનજી ઓળખી શક્યા નહીં, કારણ કે બંનેનો વેશ સાધુઓનો હતો. અર્જુનની માન્યતા પ્રમાણે યુદ્ધરૂપી કર્તવ્ય કર્મ કરવું એ બુરાઈ છે, યુદ્ધ નહીં કરવું એ ભલાઈ છે. અર્થાત કે અર્જુનના મનમાં ધર્મ રૂપી આ હિંસાના ત્યાગ રૂપી ભલાઈના રૂપમાં પોતાના કર્તવ્યના ત્યાગ રૂપી બુરાઈ છે. એ સિક્કાની બે બાજુ છે, પણ એને કઈ બાજુ પલટાવીને સિક્કો સાબિત કરવાનો છે, આ બે મુખ્ય વાત છે. એમને પોતાના કર્તવ્યના ત્યાગરૂપી બુરાઈ અને બુરાઈના રૂપમાં દેખાઈ નથી રહી, કારણ કે એના હૈયામાં શરીરોના કારણે મોહ છે. એટલે બુરાઈ દૂર કરવા માટે ભગવાનને બહુ જોર પડે છે, તકલીફ પડે છે અને સમય લાગી રહ્યો છે. આજકાલ સમાજમાં એકતાને બહાને વર્ણાશ્રમની મર્યાદાને દૂર કરવાની જે કોશિશ છે, આ બુરાઈ એકતા રૂપી ભલાઈના વેશમાં આવવાથી બુરાઈના રૂપે દેખાઈ રહી નથી.
આમ અહીં અર્જુનના ધર્મના રૂપમાં બુરાઈ આવી છે કે અમે ભીષ્મ દ્રોણ વગેરે મહાનુભાવોને કેવી રીતે મારી શકીએ, કારણ કે અમે તો ધર્મને જાણનારા છીએ. તાત્પર્ય એ છે કે અર્જુનને જેને ભલાઈ માની છે તે વાસ્તવમાં બુરાઈ છે, પરંતુ તેમાં માન્યતા ભલાઈની હોવાથી બુરાઈના રૂપમાં દેખાતી નથી. હવે અહીંયા સમજવાનું એ છે કે ભગવાનના વચનોમાં એવી વિલક્ષણતા છે કે અર્જુનની અંદર પોતાનો પ્રભાવ પાડતા જાય છે અને અર્જુનને પોતાના યુદ્ધ નહીં કરવાના નિર્ણય અંગે અધિક સંદેહ થઈ જઈ રહ્યો છે. આગળનો શ્લોક. ન ચૈત્વ દ્વિદ્મઃ કતરન્નો ગરિયો યદ્વા જયમ યદિવાનો જયેયુઃ યાનેવ હત્વા ન જીજીવિષામસ્તે વસ્થિતઃ પ્રમુખે ધાર્તરાષ્ટ્રઃ. છઠ્ઠા શ્લોકમાં એવું કહી રહ્યા છે કે અમે એ પણ જાણતા નથી કે અમારા માટે યુદ્ધ કરવું કે ન કરવું એ બંનેમાંથી કયું શ્રેષ્ઠ છે, અથવા અમે એમને જીતશું કે નહીં. યદ્વા જયેમાં યદિવાનો જયેયુઃ, કે તે અમને જીતશે. જેમને હણીને અમે જીવવા માંગતા નથી તે જ ધૃતરાષ્ટ્રના સંબંધીઓ અમારી સામે યુદ્ધ માટે ઉભા છે. એટલે અહીંયા એ બે પોઝિશનની વચ્ચે અર્જુન ઉભા છે. આગળ ટીકામાં લખ્યું કે ન ચ એતદ વિદ્મઃ કતરન્નઃ ગરીયઃ. આ હું યુદ્ધ કરું કે ન કરું, આમાં ગરીયઃ એટલે શ્રેષ્ઠ શું, આ બે બાબતો અંગે હું નિર્ણય કરી શકતો નથી, કારણ કે આપની દ્રષ્ટિએ તો યુદ્ધ કરવું ઉત્તમ છે. મારી દ્રષ્ટિએ ગુરુજનોને મારવા એ પાપ હોવાથી યુદ્ધ ન કરવું એ ઉત્તમ છે. આ બંને બાજુઓને સામે રાખીને મારા માટે કઈ બાજુ અત્યંત શ્રેષ્ઠ છે એ હું સમજી શકતો નથી. આ રીતે ઉપયુક્ત પદોમાં અર્જુનના મનમાં ભગવાનનો પક્ષ અને પોતાનો પક્ષ બંને સમકક્ષ બની ગયા છે. આટલી હદે ઈશ્વરીય સંકેતને સમજવા માટે પણ અર્જુનની ભૂમિકા જોઈએ છે. યદ્વા જયેમ, જો આપની આજ્ઞા પ્રમાણે યુદ્ધ પણ કરવામાં આવે તો અમે એમને જીતીશું, કારણ કે દુર્યોધન વગેરે અમને જીતશે એની પણ અમને બહુ ખબર નથી. અહીં અર્જુનને પોતાના બળ ઉપર અવિશ્વાસ નથી, પરંતુ ભવિષ્ય ઉપર અવિશ્વાસ છે. કેમ કે ભવિષ્યમાં શું થવાનું છે એની કોને શું ખબર. યાન એવ હત્વા ન જીજીવિષામઃ, અને કદાચ માની લો કે જીતી ગયા તો અમે તો કુટુંબીઓને મારીને જીવવાની પણ ઈચ્છા રાખતા નથી, અને ભોગ ભોગવવાની અને રાજ્ય પ્રાપ્ત કરીને હુકમ ચલાવવાની વાત તો બહુ દૂર રહી. કેમ કે જો અમારા કુટુંબીઓ માર્યા જાય તો અમે જીવીને શું કરશું. પોતાના હાથથી કુટુંબનો નાશ કરીને બેઠા બેઠા ચિંતા અને શોક જ કરીશું, અને ચિંતા અને શોક કરીને તથા વિયોગનું દુઃખ ભોગવીને અમારે જીવવું નથી. તે અવસ્થિત પ્રમુખે ધાર્તરાષ્ટ્ર, આ જે ઉભા છે ને બધા પ્રમુખો છે, ખરેખર અમારા ઘરના મુખડાઓ છે, પ્રમુખ. અમે જેમને મારીને જીવવાનું ચાહતા નથી એ જ ધૃતરાષ્ટ્રના સંબંધીઓ અમારી સામે ઉભા છે, અને ધૃતરાષ્ટ્રના બધા જ સંબંધીઓ અમારા કુટુંબીઓ તો છે જ ને. એ કુટુંબીઓને મારીને અમારા જીવવાને ધિક્કાર છે. મજાની વાત એ છે કે જેને રાજ્ય કરવું છે ને યુદ્ધમાં છે જ નહીં, એ ધૃતરાષ્ટ્ર. એટલે તો કે મામકાહ પાંડવાહ, એ પોતે તો યુદ્ધનો કોઈ પાર્ટ જ નથી બન્યા. એટલે આ પાંડવોના પક્ષે કૃષ્ણ પાર્ટ નથી બન્યા, પણ કૃષ્ણ યુદ્ધભૂમિમાં ઉભા છે. પણ ધૃતરાષ્ટ્ર એક ડગલું એમ ઉતર્યા નથી કે આપણે બહાર નથી નીકળવાનું થતું. તમે અહીંયા મને દૂરદર્શન શરૂ કરી દો અને મને કોઈ બધા સમાચાર આપે ને હું અહીંથી બધી જ જાણકારી રાખું, પણ હું ત્યાં જાઉં નહીં. તમે એનો મોહ જોવો. અને પછી કહે છે કે પોતાના કર્તવ્યનો નિર્ણય કરવા માટે પોતાને અસમર્થ જાણીને અર્જુન વ્યાકુળતાપૂર્વક ભગવાનને પ્રાર્થના કરે છે. હવે અહીંયા શિષ્ય સ્નેહમની વાત છે. કાર્પણ્ય દોષોપહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમ્મૂઢ ચેતઃ યચ્છ્રેયઃ સ્યાન નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહમ શાધિમામ ત્વામ પ્રપન્નમ. બહુ અદ્ભુત વાત છે કે અહીંયા એક શબ્દ આપ્યો છે કે શાધી. શાધી એટલે મારા ઉપર તમે શાસન કરો, તમે મને ઉપદેશ આપો. ગુરુ ત્રણ વસ્તુ બોલે. એ જ્યારે બોલે ને ત્યારે યા તો એ ઉપદેશ હોય, યા તો એ સંદેશ હોય, યા તો એ આદેશ હોય. એ ગુરુ તો બોલે, પછી શિષ્ય સમજવાનું. જે જળ માટીના પાત્રમાં ભર્યું હોય તો એમાં માટી મળે, ચાંદીના પાત્રમાં ભર્યું હોય તો એમાં ચાંદી મળે, સોનાના પાત્રમાં ભર્યું હોય તો એમાં સોનું મળે. ગુરુ તો બોલી જાય, પછી શિષ્ય પોતાની એક મર્યાદા, પોતાનું એક અસ્તિત્વ, પોતાનું એક લેવલ, અને પછી એની પૂર્વ ભૂમિકા, એને જે પ્રશ્ન પૂછ્યો એની પાછળનું કારણ, અને આ બધાથી એક ફળદ્રુપ જમીન તૈયાર થઈ હોય ને એના ઉપર પેલું ગુરુ છે એ છાંટણા નાખે
અને ઈ અમી વર્ષાના ફળ સ્વરૂપે સમાધાનનો એક પાક જામે. તો એ શિષ્ય ઉપર ડિપેન્ડ કરે છે કે ગુરુ એનું જે અનુશાસન કર્યું, આપણે તે અનુશાસન એટલું ડિસિપ્લિન નહીં, અનુશાસન એટલે એની શંકાનું સમાધાન, એ જે કર્યું તો એમાં એને આદેશ આપ્યો, ઓર્ડર આપ્યો, કે પછી સંદેશ એટલે કે એને ખાલી આમ સમજાવ્યું, એક ન્યૂઝ આપ્યા, ઇન્ફોર્મેશન આપી, કે પછી એને ઉપદેશ એટલે કે એડવાઇસ આપી. આ ત્રણ વસ્તુ છે ને એ તો શિષ્યની પોતાના ઉપર છે કે આને આદેશ માને છે, ઉપદેશ માને છે કે સંદેશ માને છે. એ શિષ્ય પોતે જે સમજી પ્રમાણે સ્વીકારે. બાકી તો એના જેવું છે કે ગુરુએ શિષ્યને મોકલ્યો અને કીધું કે જ્યાં જળ ભરી આવો, ઝરણા નીચે ઘડો રાખી દેજે ને ભરાઈ જશે. તો પેલો ગયો ને ઝરણા નીચે ઘડો રાખી દીધો ને બેઠી ગયો, કલાક સુધી પાણી ભરાયું નહીં. બીજાને મોકલ્યો કે જઈને જો જરા કેમ પાણી નથી ભરાયું. એને જઈને જોયું કે ઘડો પડ્યો છે, ઝરણું પડે છે, પાણી વહી રહ્યું છે, ભરાવવું જોઈએ, પ્રતીક્ષા કરે છે. જોયું કે ઘડો તો ઊંધો હતો, ઘડાને સીધો કર્યો. બે જણા પ્રતીક્ષા કરે છે. ત્રીજો આવ્યો, વળી આવીને જોયું ઘડો છે, પાણી છે, ઘડો સીધો છે, ઘડામાં પાણી ભરાય છે, ઘડો ભરાતો નથી. શું કામ? તો કે ઘડામાં છેદ છે. અરે પછી આખી વાતનું સમાધાન એટલું થયું, તમે પેલા ઘડાને યોગ્ય કરો પછી બધું થશે. હવે રાહ જોઈને ન બેઠા રહ્યો, એ જ્યાં હોલ છે ને ત્યાં જરાક કંઈક કરો અને એ સમાધાન કરીને પછી તમે જળ ભરવા મૂકો. એવું એટલે એ ઘણી વખત છેદ હોય છે અને ઘણી વખત જેમ સવારે વાત થઈ એમ લોટ ડબ્બાની બહાર આવી જાય, અંદર તો હાવ પોલું હોય, પછી એને ખખડાવવો પડે. એટલે એ ડબ્બા ખખડેલા નથી હોતા ને ત્યારે પછી એ લોટ બહુ ઢોળાઈ જાય છે. એ ભરાયેલું નથી, ઉભરાયેલું હોય છે. એટલે એ અંદર હવા રહે ને ઉપર માલ દેખાતો હોય એ તો ખોટી વાત છે. ખરેખર એને બરોબર જમાવવું પડે. એટલે આમાં કહે છે કે તમે શાધીમાં, અને પછી એટલો અદ્ભુત શબ્દ વાપર્યો, પ્રપન્નમ. હું તમારા ચરણોમાં પ્રપન્ન છું. પ્રપદ એટલે એક વખત જે ચરણ પકડી લે પછી ક્યારેય છોડે નહીં. અહીં બે શબ્દ છે, આપન્ન સંસ્કૃતિમ ઘોરામ. એક આપદ થવું ત્યારે પ્રપન્ન થવું. જ્યારે આપત્તિમાં હોય ને ત્યારે અમે તમારા ચરણોમાં છીએ. અને એક વખત ચરણ પકડી લીધા પછી છોડે નહીં, પ્રપદ. એક વખત ચરણ, રામાનુજ સંપ્રદાયનો અદ્ભુત શબ્દ છે, પ્રપન્ન થવું, પ્રપન્નોસ્મિ, હું તમારે શરણે છું. શરણમ પ્રપદ્યે, આપણે તે છે ને શ્રીરામ દૂતમ શરણમ પ્રપદ્યે, અને અથવા તો શ્રી રામચંદ્રમ શરણમ પ્રપદ્યે, તો ત્યાં પ્રપદ શબ્દ છે. શરણાગત થાય તો ખાલી આમ ચરણોમાં ઝૂકે, પણ પ્રપદ એટલે આમ ચરણ પકડીને પછી કે હું હવે નહીં છોડું, હવે તો એક વખત તમારા શરણાગત થઈ ગયા પછી હવે પૂરું. અહીંયા કહે છે કે અમે કેવા છીએ, કાયરતા રૂપી દોષને લીધે તિરસ્કાર વાળા સ્વભાવ વાળા તથા ધર્મની બાબતમાં મોહિત ચિત્ત થયેલા આપને પૂછીએ છીએ કે જે નિશ્ચિત રૂપે કલ્યાણકારી વાત હોય તે તમે મારા માટે કહો. હું આપનો શિષ્ય છું અને આપને શરણે આવેલા મને ઉપદેશ આપો. આ મોટે ભાગે છે ને આ આખી વાત ધર્મને લઈને છે. ગીતાજીમાં ધર્મથી શરૂઆત થઈ, ધર્મ ક્ષેત્રે છેલ્લે પણ ધર્મની વાત છે. અહીંયા એમ કહેવા માંગે છે કે એક તો અમે કાયર છીએ અને બીજું ધર્મની બાબતમાં મોહિત ચિત્ત છીએ. તો શું આ કુરુક્ષેત્રમાં થયેલા યુદ્ધની વાત છે? તો કે ના. દરેક સાધક કે દરેક ભક્ત કે દરેક જ્ઞાની કે દરેક ધાર્મિક લઈ લો, જે ધર્મની અંદર માનનારા છે, એ બધા આ બે વસ્તુનો અનુભવ કરે છે. ખુલ્લી આંખે જો એ સ્વીકારે તો પેલા તો એ ધાર્મિક છે તો એ સ્વીકારે કે કેમ એ બાબત. પેલું છે એ કાયર છે ને એટલે ધાર્મિક છે. જો આ નહીં થયું તો આમ થઈ જાવ, તમે આમ કરજો, આમ નહીં કર્યું તો આમ થશે, આમ કરતા જજો, આમ કરતા જજો, એટલે આ તો આમ ન થયું, આમ થઈ ગયું. કાયરતાને લીધે એવા અનેક પ્રસંગોને દિવસમાં, મહિનાઓમાં, ઉત્સવોમાં, ધાર્મિક પ્રસંગોમાં આવું બધું આપણે ત્યાં બહુ બધું થાય. અને માન્યતાઓની કદાચ ક્યારેક કોઈ મૂળિયા ના હોય છતાં પણ આપણે એને અંધશ્રદ્ધા અને શ્રદ્ધાના રૂપમાં સ્વીકારી અસ્વીકારીને આપણે ફસાઈએ. હવે એ એક તો આપણે દોષમાં એ આવીએ છીએ કે આપણે એમાં ડરીને ધર્મનું પાલન કરીએ છીએ. બીજું, ધર્મની બાબતમાં મોહિત ચિત્ત છીએ. એટલે આ કરીને મને શું મળશે, આ મારે કરાય કે ન કરાય,
મોહિત ચિત્ત, આપણું ચિત્ત આમ બહુ આમ મોહિત છે, એટલે મારે કરવું જોઈએ કે ન કરવું જોઈએ, કરીને મને શું પ્રાપ્ત થવાનું છે, આ કર્યા પછી ન થયું તો? એ કરવા નથી, એને કરવા માટે પ્રવૃત્ત નથી, પણ એમાં મોહિત બહુ છે. એટલે બે સ્થિતિ દરેકની છે. એટલે અર્જુન પૂછે છે કે એટલા માટે હું તમને પૂછું છું કે એક તો અમે ડરેલા છીએ, અને કિમ કર્તવ્ય એમને કઈ ખબર નથી, એટલે અમે ધર્મ સમૂઢ છીએ. સમૂઢ એટલે અમે મોહમાં ફસાયેલા મૂઢ છીએ. આપ અમને સમજાવો જે કલ્યાણકારી હોય તે. અમે કાર્પણ્ય દોષ છીએ હે પ્રભુ. અર્જુન કહે છે કે પોતાના મનમાં યુદ્ધથી બધી રીતે ઉપરામ થવાનું શ્રેષ્ઠ માનતા ન હતા, છતાં પણ પાપથી બચવા માટે તેમને યુદ્ધથી ઉપરમ થવા સિવાય બીજો કોઈ ઉપાય પણ દેખાતો ન હતો. આથી તેઓ યુદ્ધથી ઉપરામ થવાનું ઈચ્છતા હતા, અને ઉપરામ થવાને ગુણ જ માનતા હતા, કાયરતા રૂપ દોષ નહીં. પરંતુ ભગવાને અર્જુનની ઉપરતીને કાયરતા અને હૃદયની તુચ્છ દુર્બળતા કીધી. એટલે ભગવાનના એ અસંદિગ્ધ વચનોથી અર્જુનને એવો વિચાર આવ્યો કે યુદ્ધથી નિવૃત્ત થવું એ મારા માટે યોગ્ય નથી. જો કે આ એક જાતની કાયરતા છે જે મારા સ્વભાવની બિલકુલ વિરુદ્ધ છે, કારણ કે મારા ક્ષાત્ર સ્વભાવમાં દીનતા અને યુદ્ધ પલાયનતા બંને નથી. આ પ્રમાણે ભગવાન દ્વારા કહેવાયેલા કાયરતા રૂપ દોષનો પોતાનામાં સ્વીકાર કરતા અર્જુન ભગવાનને કહે છે કે એક તો કાયરતા રૂપ દોષને કારણે મારો ક્ષાત્ર સ્વભાવ દબાઈ ગયો છે, અને બીજી વાત, મારી પોતાની બુદ્ધિથી ધર્મની બાબતમાં કોઈ નિર્ણય કરી શકાતો નથી. જે મૂળ કર્તવ્ય ધર્મ છે ને, એને જ્યારે આગંતુક સ્વાભાવિક દોષ દબાવતા હોય, એ પરિસ્થિતિ વશ હોય અથવા શારીરિક માનસિક વશ હોય, ત્યારે સાધકને બહુ જાગૃત રહેવું પડે કે આમાં હું કોને ન્યાય આપું. એક જે મારું કર્તવ્ય છે, અને એક કે જે આ પરિસ્થિતિએ મને જે ઉભો રાખ્યો છે, આમાં મારે કોને ન્યાય આપવું. આ સમય બહુ અસમૂઢ જેવું થઈ જાય. આવું અનેક પક્ષે સંભવ છે. એટલા માટે ધર્મની બાબતમાં મારી બુદ્ધિ કઈ કામ કરતી નથી. ત્રીજા શ્લોકમાં તો ભગવાન અર્જુનને સ્પષ્ટપણે કીધું કે તારી દુર્બળતાને છોડ, ઉભો થઈ જા, કાયરતાને છોડી દે. એનાથી અર્જુનને ધર્મની બાબતમાં કોઈ સંદેહ રહેવો જોઈતો ન હતો. છતાં પણ સંદેહ રહેવાનું કારણ એ છે કે એક બાજુ યુદ્ધમાં કુટુંબનો નાશ કરવાનો છે ને પૂજ્યજનોને મારવામાં પાપ દેખાય છે, અને બીજી તરફ યુદ્ધ કરવામાં ક્ષત્રિયનો ધર્મ દેખાય છે. આ રીતે કુટુંબીઓને જોતા યુદ્ધ નહીં કરવું જોઈએ અને ક્ષાત્ર ધર્મની દ્રષ્ટિએ યુદ્ધ કરવું જોઈએ. આ બે બાબતોને લઈને અર્જુન ધર્મ સંકટમાં પડી ગયા છે. એમની બુદ્ધિ ધર્મનો નિર્ણય કરવામાં કુંઠિત થઈ ગઈ. આમ હવે આ સમય મારા માટે ખાસ કર્તવ્ય શું, મારો ધર્મ શું, આ પૂછે છે. આ અધ્યાયના બીજા શ્લોકમાં ભગવાને કહ્યું હતું કે કાયરતાને લીધે તારો યુદ્ધથી નિવૃત્ત થઈ જવું, એ તારું આચરણ એ અનાર્ય જુષ્ટ એટલે અયોગ્ય પુરુષોને છાજે એવું નથી. તેઓ તો તેમાં પોતાનું કલ્યાણ હોય એ જ આચરણ કરે છે. માસ મગમહ. આ વાત સાંભળી અર્જુનના મનમાં થયું કે મારે પણ એ જ કરવું જોઈએ જે શ્રેષ્ઠ પુરુષો કરે છે. આ રીતે અર્જુનના મનમાં કલ્યાણની ઈચ્છા જાગૃત થઈ ગઈ, અને એને લીધે તેઓ ભગવાનને પોતાના કલ્યાણની વાત પૂછે છે કે જેનાથી મારું નિશ્ચિત કલ્યાણ થઈ જાય એની મને વાત કહો. અર્જુનના હૃદયમાં ખળખળાટ વિષાદ હોવાથી તેમજ અહીં પોતાના કલ્યાણની વાત પૂછવાથી એ સિદ્ધ થાય છે કે મનુષ્ય જે સ્થિતિમાં છે તે જ સ્થિતિમાં જો તે સંતોષ કરતો રહે છે તો એનામાં પોતાના મૂળ ઉદ્દેશ્યની જાગૃતિ થતી નથી. વાસ્તવિક ઉદ્દેશ્ય કલ્યાણની જાગૃતિ થાય એ છે. જ્યારે મનુષ્ય પોતાની વર્તમાન સ્થિતિથી અસંતુષ્ટ થઈ જાય ત્યારે એ સ્થિતિમાં રહી ન શકે. શિષ્યસ્તેહમ. પોતાના કલ્યાણની વાત પૂછવાથી અર્જુનના મનમાં એવો ભાવ પેદા થયો છે કે કલ્યાણની વાત તો ગુરુને પૂછવામાં આવે છે, સારથીને પૂછવામાં આવતી નથી. આ વાતને લઈને અર્જુનના મનમાં જે રથીપણાનો ભાવ હતો, એટલે કે યોદ્ધાના માલિક તરીકેનો જે ભાવ, એને જેને કારણે ભગવાનને આજ્ઞા આપી રહ્યા હતા કે હે અચ્યુત મારા રથને બંને સેનાઓની વચમાં ઉભો રાખ, તે ભાવ નાશ પામી ગયો, અને પોતાના કલ્યાણની વાત પૂછવા માટે અર્જુન ભગવાનના શિષ્ય બની ગયા. મહારાજ, હું આપનો શિષ્ય છું અને ઉપદેશ લેવાને પાત્ર છું. આપ મારા કલ્યાણની વાત કહો. સાધી મામ. ગુરુ તો ઉપદેશ આપી દેશે, જે માર્ગનું જ્ઞાન નથી તેનું જ્ઞાન કરાવી દેશે, પૂરો પ્રકાશ આપી દેશે અને પછી પૂરી વાત બતાવી દેશે. પરંતુ માર્ગ ઉપર તો શિષ્ય પોતે જ ચાલવું પડશે. ગુરુ શબ્દનો અર્થ જ છે કે ગુરુ સ્તુ અંધકારસ્યાત રુકારસ્ત નિરોધક. આ વ્યાખ્યા હાવ ખોટી છે કે ગુરુ છે એ પ્રકાશ પાથરે છે. ગુરુ શું કરે છે? અંધકાર દૂર કરે છે. એ પ્રકાશ નથી પાડતા. ગુરુ છે ને
એ બે બાજુ એવી પાળ બાંધી દેશે કે અંધકારને આવવા નહીં દઉં, પ્રકાશ તારે પાથરવાનો છે. આપણે ગુરુની માથે એટલી બધી જવાબદારી સોંપે કે તમે પેલા કચરો વાળો, સરસ મજાનું ગંગાજળ છાંટી દો, પછી તમે ફૂલડાઈ પાથરી દો, અને પછી હું બાટાના શૂઝ પહેરીને ચાલુ, એટલી હદે મને તૈયાર કરી દો. ખરેખર ગુરુનું કામ શું છે? હું બે બાજુ દિવાલ કરીશ કે તને કાંટો ન વાગે, તને પરિસ્થિતિઓ ન નડે, તું તારી સાધનાનો પ્રકાશમાં હાલ. પણ એ તો તારે જ કરવાનું છે. તારી બેટરી તું થા, આત્મૈવ આત્મનઃ શત્રુ આત્મૈવ રિપુરાત્મનઃ, તું તારો દીવો થા. બુદ્ધે આ જ કોન્સેપ્ટ અપાવ્યો, અપદીપો ભવ. એટલે ગુરુ તો ખાલી તમારું રક્ષણ કરે. બુક્કાર આપેલું અંધકાર અને રુકાર તન નિરોધક. એટલે ગુરુ શબ્દનો અર્થ થાય કે જે અજ્ઞાન રૂપી અંધકાર છે, અજ્ઞાન તિમિરાંધસ્ય, એને જ્ઞાનાંજન શલાકયા, જ્ઞાન રૂપી અંજન આંજી અને આંખ આપે કે તું જો અને પછી જા. હું કઈ સાથે ન થવાનો. ગુરુ ગોવિંદ દો ખડે કાકે લાગુ પાય, તો કે બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય. લઈને ખોળામાં નહીં બેસાડી દે, એ તને બતાવશે તું ત્યાં જા. એટલે ચાલવાનું તો શિષ્ય પોતે જ, એ હરેક ક્ષેત્રમાં. અને જે ગુરુ તૈયાર માલે આપી દેતા હોય છે ને, એ તો બહુ મોટો દોષ ઉભો કરે છે. પછી એવા શિષ્યો પછી બધાને સહન કરવા પડતા હોય છે. પણ ગુરુ છે ખરેખર એવું બતાવે કે આ રસ્તો છે, આ કલ્યાણ છે, અહીંયા તું જા. અર્જુન ભગવાનના શિષ્ય બની જાય છે અને પછી ભગવાન એમને કલ્યાણની વાત કહે છે. ગુરુ તો ઉપદેશ આપી દે ને, માર્ગનું જ્ઞાન નથી તે જ્ઞાન કરાવી દે ને, પ્રકાશ આપે, પૂરી વાત બતાવી દે, પરંતુ માર્ગ ઉપર શિષ્ય પોતે ચાલવું પડે. પોતાનું કલ્યાણ તો શિષ્ય પોતે જ કરવું પડે. હું તો એવું ઈચ્છતો નથી કે ભગવાન ઉપદેશ આપે અને હું એનો આરંભ કરું, કેમ કે એનાથી મારું કામ નહીં ચાલે. એટલે પોતાના કલ્યાણની જવાબદારી હું પોતાના ઉપર શા માટે રાખું? ગુરુ ઉપર જ કેમ ન છોડી દઉં? જેવી રીતે માત્ર માના દૂધ ઉપર રહેનારું બાળક બીમાર થઈ જાય તો તેની બીમારી મટાડવા માટે દવા માએ ખાવી પડે, બાળકે નહીં. એવી રીતે હું સર્વ રીતે ગુરુને શરણે થઈ જાઉં, ગુરુ ઉપર જ નિર્ભર થઈ જાઉં, તો મારા કલ્યાણની સંપૂર્ણ જવાબદારી ગુરુ ઉપર આવી જશે. ગુરુએ જાતે જ મારું કલ્યાણ કરવું પડશે. આવા ભાવથી અર્જુન કહે છે કે હું આપને શરણે આવ્યો છું, આપ મને ઉપદેશ આપો. અર્જુન કહે છે કે ત્વામ પ્રપન્નમ, પદોથી ભગવાનને શરણે થઈ જવાની વાત કહે છે. વાસ્તવમાં સંપૂર્ણપણે શરણે થયા નથી. તેઓ બધી રીતે શરણે થઈ ગયા હોત તો પછી તેઓ દ્વારા સાધીમાં મને ઉપદેશ આપો એવું કહેવાનું બનત નહીં. કારણ કે બધી રીતે શરણાગત થઈ ગયા પછી શિષ્યનું પોતાનું કોઈ કર્તવ્ય રહેતું નથી. આપણે જે દીક્ષા આપે ને શરણાગતિ સ્વીકારી એવું કહેવાય. અને શરણાગત એટલે પછી એને પોતે કઈ ન કરવાનું હોય, પછી બધું એનું શ્રીહરિ કરે. બીજી વાત, આગળ 9મા શ્લોકમાં અર્જુન કહે છે કે હું યુદ્ધ નહીં કરું, ન યોત્સ્ય. અર્જુનની એ વાત પણ શરણાગતિની વિરુદ્ધની છે. કારણ કે શરણાગત થયા પછી તો હું યુદ્ધ કરીશ અથવા નહીં કર્યું, શું કરું શું નહીં, એવું તો એને ક્યાં પ્રશ્ન થવો જોઈએ? એ વાત રહેતી જ નથી અને એનો ખ્યાલ રહેતો નથી. કારણ કે શરણાદાતા શું કરાવશે અને શું નહીં કરાવે એનો તો આ જ એક ભાવ રહે છે કે હવે શરણદાતા જે કરાવશે તે જ કરીશ. અર્જુનની આ ખામી દૂર કરવા માટે જ આગળ જતા ભગવાને મામેકમ શરણમ વ્રજ, એકમાત્ર મારા શરણમાં આવી જવું કેવું પડ્યું. અને પછી અર્જુને કહ્યું કે કરીશે વચનમ તવ, આપની આજ્ઞાનું પાલન કરીશ, એમ કહીને પૂર્ણ શરણાગતિનો સ્વીકાર કર્યો. એ બહુ સીધી વાત છે કે સાધનાની શરૂઆતમાં મન ડામાડોળ થાય. જે કાંઈ પણ થઈ રહ્યું છે એનો તરત સ્વીકાર તો થશે જ નહીં. જ્યારે બુદ્ધિ બહુ ભરેલી હોય ત્યારે હૃદયને ચાન્સ નહીં આપે. અને આ રસ્તો જ હૃદયનો છે. અને બુદ્ધિઓ છે એ બહુ વિચારો મૂકશે, બહુ બધા સંકલ્પો, બીજી બધી વાતો, બહુ બધું જ. પણ ત્યારે આપણે આપણા હૃદયને ખુલ્લું રાખીને કે જે થઈ રહ્યું છે એનો સ્વીકાર કરો. એક્સેપ્ટ ટુ ઓલ અને ઇગ્નોર ઓલ અનધર થિંગ્સ. બટ આપણે ત્યારે જ બરોબર એ બુદ્ધિનો છેડો, એટલે આમ કેમ? ખરેખર અર્જુનની જે સ્થિતિ છે એ દરેક સાધકની થાય છે. ઇન એની પાથ, એ ગમે તે ક્ષેત્રનો હોય. પ્રોબ્લેમ શું થાય છે કે આપણે ત્યારે બુદ્ધિનો છેડો પકડી, અચ્છા આજા મને આવું ક્લિક થયું તો આમ કેમ? બહુ ચોખ્ખી વાત છે કે એક વખત શરણાગત થઈ ગયા પછી તમારી આજ્ઞાનું પાલન કરીશ. અહીંયા તો ભગવાન કીધું કે તું અમારા શરણમાં આવી જાય, પછી 18મા અધ્યાયમાં છે છેલ્લે, અને પછી પોતે શરણાગત થાય છે. પણ વચ્ચેની આ જે બધી મથામણ છે એ દરેક સાધકની છે, દરેક ભક્તની, દરેક જીવની છે.
એટલે કહે છે કે તું મારા શરણમાં આવી જાય એવું કહેવું પડ્યું, અને પછી અર્જુને ભગવાનની આજ્ઞાનું પાલન કર્યું અને શરણાગતિનો સ્વીકાર કર્યો. આ શ્લોકમાં અર્જુને 4 વાતો કીધી છે. પહેલું, કાર્પણ્ય દોષ. પહત સ્વભાવ ધર્મ સમૂઢ. બીજું, યચ્છ્રેય સ્યાન નિશ્ચિતમ બ્રૂહિતન્મે. ત્રીજું, શિષ્યસ્તેહમ. ને ચોથું, શાધિમામ. આ પૈકી પહેલી વાતમાં અર્જુન ધર્મ અંગે પૂછે છે. કાર્પણ્ય દોષ ધર્મ સમૂઢ ચેતા. બીજી વાતમાં પોતે યચ્છ્રેય, જે શ્રેય છે કલ્યાણનું પૂછે છે. ત્રીજામાં શિષ્યસ્તેહમ, શિષ્યતાનું પૂછે છે. અને ચોથી વાતમાં શરણાગત થાય છે. આ 4 વાત ઉપર વિચાર કરીએ તો પહેલી વાતમાં મનુષ્ય જેને પૂછે છે તે કહેવામાં અથવા નહીં કહેવામાં સ્વતંત્ર હોય છે, ધર્મની વાતમાં. બીજી વાતમાં જેને પ્રાર્થના કરે છે તેને માટે જવાબ આપવો એ કર્તવ્ય બની જાય. હું તમારે ત્યાં શ્રેયની વાત કરું છું. ત્રીજી વાતમાં જેનો શિષ્ય બનવું જાય તે ગુરુ ઉપર શિષ્યને કલ્યાણનો માર્ગ બતાવવાની વિશેષ જવાબદારી આવી જાય, શિષ્યસ્તેહમ. અને ચોથી વાતમાં જેને શરણે જાય તે શરણદાતાએ શરણાગતનો ઉદ્ધાર કરવો પડે છે. અર્થાત એના ઉદ્ધારનો પ્રયત્ન એટલે પુરુષાર્થ શરણદાતાએ પોતે કરવો પડે છે. આમ 4 વાતની અંદર અર્જુન છે પોતે શિષ્ય બને છે, કલ્યાણની કામના કરે છે, ધર્મ જાણવો છે અને પોતે ઉપદેશને માટે પ્રાર્થના કરે છે. 8મો શ્લોક અહીંયા સુધી રાખીએ ને પછી 8મા શ્લોકથી પાછા આગળ ચર્ચા કરીશું. જય શ્રી કૃષ્ણ.